ઘણું બધું જ્ઞાન છે, મેડિટેશન, યંત્ર મંત્ર, એના પર આપણે ટોપિક પર લેશું. તો વધારે સમય લેતા આપણે કલ્પનાબેનને કરું છું કે આપણે ફાધર્સ ડે ઉપર આપણે શરૂઆત કરી પ્રોગ્રામ. તો રઘુભાઈ તમારે આવવું પડશે. આવો. હું કોને વળીશ? હા, એ તો છે જ ને વળી. બોલવાનું છે. હવે હું એક કવિતા વાંચું છું, પપ્પા ઉપર છે. પપ્પા પર જે આજે બોલવું જોઈએ એના કરતાં કંઈક જુદી જાતનું છે. એટલે મને ગમ્યું કે મજા આવશે બધાને, પણ તમે બધા સાથે ભાગ લો ને એવું મારે જોઈતું હતું. તો આ જે લખ્યું છે ને, હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે, આ તમારે બધાએ બોલવાનું છે. એ ક્યારે એ તમને ખબર પડશે, કડી પૂરી થાય એટલે તમારે બધાએ આ બોલવાનું છે. બરાબર? તો આપણે શરૂ કરીએ છીએ. કેમ સમજતા નથી તમે? કેમ પૂછો છો વારે વારે? બધું જાણીને શું કરવું છે? અંગત કંઈ ના હોય અમારે. કેટલી વાર કહ્યું છે તમને, એમાં સમજ ના પડે. સમજો જરા. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. ઉંમર થઈ છે તોય હજી એ પંચાતો કાં સૂજે. બે કપ આ તમે ચાના ઠોકો છો, છપકારો છો, તોય તરસ ના બુঝે. કેટલી વાર કહ્યું છે તમને, આટલી ચા તો નડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. સવાર પડતા છાપો રોકી બેસી રહો છો રોજ. ફેર પડે તો શું તમને? છાપું બપોરે વાંચો તોય કેટલી વાર કહ્યું છે હાથ ન લૂછો આ છાપા વડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. યાદ રાખીને આ દવા ન લ્યો, પછી માદા પડશો ત્યારે કામકાજ પડતું મૂકીને દોડવું પડે અમારે. અને કેટલી વાર કહું છે તમને, ફેર કોઈ ના પડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. મંદિર કેરે બાંકડે શોભો. સમજ્યા? આ મંદિર કેરે બાંકડે શોભો નહીં બગીચે. માળા ફેરવો મૂર્તિ સામે. આ પત્તા તે કોઈ ટીચે. કેટલી વાર કહું છે તમને, તોય કશું ના અડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. આજે રસોઈમાં બનાવ્યું છે શું? એ જાણી શું કરશો? ચાવી પચાવી શકો તમે નહીં. કેટલી વાર કહું છે તમને, છોકરા છો કે લડે? હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. આ હિંચકો ને પપ્પા બંનેની હાલત એક જ જેવી. સતત ચાલતા તોય ગતિ ના. જિંદગી આ તે કેવી? તોય કોઈને કહ્યું નહીં કદી કડવા શબ્દો વડે. હિંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે. પપ્પાઓ માટે તો છે જ ને કે જ્યારે નાના હોઈએ પુરુષ, ત્યારે મા બાપ કહે કે તને સમજ ના પડે. લગ્ન પછી બૈરી કે તને સમજ ના પડે. અને હવે બાળકો કહે છે કે તમને સમજ ના પડે. તો તારી સમજ આખી જિંદગી પડતી નથી. રઘુભાઈની લાઈફ ખબર પડી ગઈ આમાં 15 મિનિટ. બસ આ તો એક ટાઈમ પાસ. સરસ નાઈસ કોમેડી. આજે તો ફાધર્સ ડે નું છે. મમ્મીનું બહુ સરસ સેલિબ્રેટ કર્યું હતું. તમે આવે નતા? કે મમ્મીઓ માટે પણ એવું પપ્પાઓ માટે જેવું નથી, મમ્મીઓ માટે પણ નિલેશભાઈની ઓળખાણ તો મારા તો નેબર હતા જૂના, પણ એના કરતા વધારે ઓળખાણ તો કલ્પનાબેન તમે જ આપી શકો. નિલેશભાઈની ઓળખાણ તમને કહું તું You know them well. આ અંજય કરી નિલેશભાઈએ. અરે
મનીષભાઈએ મેં કહ્યું હતું કે તમારે ઓળખાણ આપવાની છે બિકોઝ હું તો એમને બહુ જ સારી રીતે ઓળખું છું. નિલેશભાઈ મારા દીકરા જેવા જમાઈ જેવા છે અને વધારે તો આમાંથી ઘણા બધા ઓળખે છે એમને, પણ એમની જે હિડન હવે તો પ્રોફેશનલી બી કરે છે અને યુટ્યુબ પર એમની પોતાની ચેનલ છે. યોગ ઉપર ખૂબ જ ઊંડા ઉતરેલા છે. હવે હું લગભગ 25 વર્ષથી મેડિટેશન કરું છું, પરંતુ મેં એમના જ્યારે વિડીયોઝ સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે એમનામાં ઘણું બધું છે કે જે મને નહોતી ખબર. ઓકે, તો આવો સરસ લાભ સિનિયરને મળે એટલે યોગા ડેનું જે આવ્યું એટલે મને મન થયું કે શા માટે આપણે એમને ના બોલાવીએ. મનીષભાઈને પૂછ્યું, મનીષભાઈ કે ચોક્કસ. એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો, એમને તરત હા પાડી. એટલે એ મારા માટે બહુ જ સારું છે કે એમને તરત જ આમંત્રણનો સ્વીકાર કર્યો અને આવી ગયા. તો હવે હું ટાઈમ નથી લેતી વધારે. એમનામાં શું છે ને શું નહીં એ એમની સ્પીચ કહેશે. તો બધા બહુ જ શાંતિથી ધ્યાનથી એમને સાંભળજો. આજે ધ્યાનનું એટલા માટે રાખ્યું છે એટલું કારણ કે માસ્ક કમ્પલસરી હતો અહીંયા, તો પ્રાણાયામને બધું, કારણ કે એમની પાસે તો બધું જ પુષ્કળ નોલેજ છે અને એસ્ટ્રોલોજીનું પણ એ ઘણું બધું પ્રોફેશનલી કરે છે, ડીપ નોલેજ છે. પણ આજે આપણે માત્ર ધ્યાન અને એને લગતું એ છે કે આપણે સાંભળીશું. બરાબર છે નિલેશભાઈ? થેન્ક યુ. આપનો આવકાર. એકચ્યુઅલી 21 વર્ષ પહેલાં શરૂ થઈ. આમ જોયો તો 30 વર્ષ પહેલાં, પણ જ્યારે ઇન્ડિયામાં હતો ત્યારે પ્રાણાયામ, યોગા, આશ્રમોમાં જવું, બિઝનેસ, ધંધો બધું સંભાળો, બધું કરતા હતા. સાથે સાથે યોગા જોતા, કોઈને જોતા શીખતા હતા, કોઈને પૂછતા હતા કે કેવી રીતે પ્રાણાયામ કરવા, કેવી રીતે મંત્ર કરવા. પણ એક જિજ્ઞાસા હતી અંદર કે શું છે અને એના કરતાં બી સૌથી વધારે જિજ્ઞાસા હતી ધ્યાન શું છે, ધ્યાનમાં કેવી રીતે જવાય, ધ્યાન એટલે શું, ધ્યાનમાં શું શું થાય. એ બધું કરતા વિચારતા અમેરિકા આવવાનું થયું. એટલે થોડા 1-2 વર્ષ માટે વસ્તુ બાજુ પર રહી ગઈ. પછી 2001માં મારા જે અંકલ હતા તે એમને મને ઓશોની ઓડિયો આપી. તે એ દિવસે મેં ઓશોની 45 મિનિટની ઓડિયો સાંભળી. સમથિંગ હેપન ઓન ધેટ ડે. એ રાતના કંઈક થયું અને કંઈક ટ્રાન્સફોર્મેશન જેવું કંઈક થયું. શું થયું ભગવાન જાણે. પણ બીજે દિવસે મેં ફોન કર્યો કે તમારી પાસે ઓશોનું કંઈ છે સાંભળવાનું? કે મારી પાસે આખું ખજાવું. તો મેં કીધું હું આવું છું કાલે. 2001થી બધું લઈ આવ્યો એની પાસે. 2001થી 2011 મેં ફક્ત સાંભળ્યા જ કર્યું ઓશો. ઓશોએ 3800 ડિસ્કોર્સિસ આપ્યા, ઇંગ્લિશમાં ને હિન્દીમાં. ને એક ડિસ્કોર્સિસ 2 કલાકનો તો ઓછામાં ઓછો. મેં 6-7 વર્ષ સુધી સાંભળ્યા જ કર્યું. બસ ગાંડાની જેમ સાંભળ્યા. રાત દિવસ ગાડીમાં હોય, સૂતા હોઈએ, ઓફિસમાં હોઈએ, સાંભળવું. 2006માં અચાનક એક દિવસ રાતના એમ થયું કે તું ખાલી સાંભળ્યા જ કરીશ કે પછી આમાં આગળ કંઈ વધીશ? તો કીધું ઠીક છે. તો એ 2006 કે 2007માં મેં જોવાનું શરૂ કર્યું કે ઓશો શું છે, ક્યાં છે, આશ્રમ, એનું મેડિટેશનનું શું છે. એટલે મેં પછી એમાંથી વેબસાઇટ પછી 2-3 મેડિટેશનની પદ્ધતિ જોઈ અને હું ઘરમાં એક રૂમ ખાલી કર્યો અને ત્યાં આગળ ધ્યાન કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. કરતાં 2011માં અંદરથી એટલો બધો એક અહેસાસ આવ્યો કે તારે હવે ડિસાઇપલહુડ લેવું છે. એટલે મેં ગયો અને હું કેવી રીતના લેવાય. તો નસીબ જો કે ઓશોના બહુ જ ઇન્ટિમેટ ડિસાઇપલ આનંદ અરુણ આવ્યા હતા અહીંયા LAમાં. તો મેં એમને કીધું કે મારે તમારી મળવું છે ને, તમારી સાથે મારે ડિસાઇપલહુડ લેવું છે. મેં 2011 એપ્રિલ મારું આખું જીવન જ ફર્યું આખું. એ જે દિવસે મેં સંન્યાસ લીધો ને માળા પહેરી મેં જે દિવસે, એ 4 દિવસ મારા એટલા સુંદર અને એ અનુભવમાંથી જે હું ગુજર્યો છું 4 દિવસ અને જે ટ્રાન્સફોર્મેશન થયું છે
એ ઇટ્સ લાઈક અનબિલિવેબલ હતું મારા માટે. ને 2011થી આજનો તારીખ સુધી એ 12 વર્ષ એક દિવસ એવો નથી ગયો કે જે હું ધ્યાન ન કર્યું હોય, કે હું ધ્યાનમાં બેઠો ન હોઉં. તો હું અહીંયા કોઈ લેક્ચર આપવા નથી આવ્યો. આમ જસ્ટ વોન્ટેડ ટુ મારે ઇન્ટરેક્શન કરવું છે બધા સાથે, કે મને જે અનુભવ થયા, કે મને જે ધ્યાનની જે ઓશો કે સદગુરુની અસીમ કૃપા થઈ, એ જે એનર્જી આવે, એ એનર્જી એટલી બધી હેવી હોય કે જો તમે ન બોલો, કોઈને ન કહો તો બહુ હેવી લાગે તમને, તમારે વેચવી જ પડે. જ્યારે કંઈ બી ઉર્જા આવે તમારી પાસે, ઉર્જા તો તમારે વેચવી જ પડે, નો મેટર વોટ. ચાહે તમે કોઈ ન હોય તો આકાશ સામે બોલીને તમે વેચી દો, ફૂલ હોય ગુલાબનું ફૂલ સામે જોઈને વેચી દો, પણ વેચવી તો પડે જ તમારે. એના વગર તમને એટલું બધું અનઇઝી ફીલ થાય. એટલે બે વાત કહેવાની એ છે કે ગુરુની જ્યારે કૃપા થાય, અને આજે સ્પેશિયલી આપણે ફાધર્સ ડે છે. મારું જરા બોલવામાં થોડું ચિંતા નહીં કરતા, પણ આઈ ગેટ ફાધર્સ ડે છે તો હું એમ કહીશ ફાધર્સ મધર્સ ડે વિશિસ બધાને. શું કામ? કારણ કે ફાધરમાં મધરનો અંશ છે, અને મધર્સ ડે હોય ત્યારે ફાધર્સ ડે કહ્યું, કારણ કે મધરમાં બી ફાધરનો અંશ છે. એટલે ફાધર મધરને આપણે અલગ ન કરી શકીએ. એ એક યુનિટ છે એક આખું. તો તમે એને એક ખાલી જે સ્પેશિયલ ડે આપણે મનાવીએ, તેમની સ્પેશિયાલિટી 364 દિવસ એ ફાધર્સ મધર્સ ડે હોવો જોઈએ. એ પર્ટિક્યુલર ડે તમે એને વધારે ઉત્સવથી ઉજવો, એ વસ્તુ અલગ છે, પણ 364 દિવસ હંમેશા યાદ રાખવો જોઈએ. ને ફાધર્સ અને મધર્સનો ઉપકાર અને સદગુરુનું ઋણ કોઈ દિવસ તમે કોઈ જન્મમાં નહીં કરી શકો. કારણ કે ફાધર અને મધરથી તમે આ દુનિયામાં આવો, જન્મ આપે, અને સદગુરુ તમને આત્મગર્ભમાં તમારા જ પોતામાંથી તમારો પોતાનો કરે જન્મ. એ એનું કામ છે. એટલે આજે જે ઘણા લોકો મને કે આ કેમ માળા તું પહેરી રાખે છે, કેમ શું તારા કેમ લોકોને તારે દેખાડવું છે. જે દિવસે મેં ડિસાઇપલહુડ લીધું ને, એ દિવસથી હું સદગુરુના પ્રેમમાં અંત ડૂબેલો. હું ઓશોમાં જીવું છું, ઓશોમાં મરું છું, ઓશોમાં ખાઉં છું, ઓશોમાં પીવું છું. ઓશો મારા માટે કોઈ વ્યક્તિ નથી. આજે મેં ઓશોનું નામ અસ્તિત્વ આપ્યું, કારણ કે સદગુરુ જે કોઈ બી હોય, ચાહે બુદ્ધ હોય, મહાવીર હોય, નાનક હોય, મીરા હોય, કબીર હોય, કોઈ પણ હોય, એ અસ્તિત્વ બની ગયા. એને તમે મનુષ્યના રૂપમાં જોઈ ન શકો. ઓફકોર્સ મનુષ્યના રૂપમાં આવ્યા છે, પણ એનો એક હાથ મનુષ્યના હાથ અહીંયા છે ને એક હાથ અસ્તિત્વ પાસે છે. હી ઇઝ જસ્ટ અ બ્રિજ. હોલો બાંબુ છે, હોલો, જેમાંથી ફૂંક મારો ને વસ્તુ ત્યાંમાંથી જાય, પસાર થાય, એને કોઈ લેવા દેવા નથી. એ સદગુરુને કોઈની સાથે કાંઈ, હી જસ્ટ અ મીડિયમ, એક એનર્જીનું જંક્શન, કે જે તમે સીધા પરમાત્માને મળી નહીં શકો તો એ માધ્યમ છે. એ માધ્યમથી તમે જઈને એની સાથેથી વાત કરી શકો. એકવાર તમે સીધા પરમાત્માથી જોડાઈ ગયા, ગુરુ એની મેં હટી હશે. એનું કામ ખાલી જોડવાનું છે. એને બીજું કંઈ લેવા દેવા નથી. જસ્ટ હોલો બાંબુ. તો હવે મારે ખાલી પૂછવું છે, તમે આટલા બધા છો, ધ્યાન કોણ કરે છે આમાંથી રોજ? કે ધ્યાન કોઈ કરે છે? કોઈ યોગા મંત્ર તંત્ર કોણ કરે છે રેગ્યુલર? રોજ ધ્યાન કરો છો તમે? કરીએ છે, પણ થાય છે કે નહીં ખબર નથી. નહીં એટલે શું એક વસ્તુ ખબર પડે કે ધ્યાન એટલે શું? હું તમને પ્રશ્ન પૂછું, ધ્યાન એટલે શું? એનું તમે મને કોઈ જરા સમજાવી શકો કે ધ્યાન એટલે શું? સેલ્ફ ઓબ્ઝર્વેશન. મનને કેન્દ્રિત કરવું. કશું ના કરો. To block આ બધું તો ઘણું બધું લખાયેલું છે, પણ તમે જ કહો, હવે બધાને જવા દો. ધ્યાન સીધી ભાષામાં કહું, ધ્યાન ઇઝ નોટ અ ડુઈંગ પ્રોસેસ.
નોટ અ ડુઈંગ પ્રોસેસ. ધ્યાન થાય નહીં. થઈ જાય. ધ્યાન આપણે ધ્યાનમાં ઉતરી ન શકીએ. ધ્યાન હેપનિંગ છે. ધ્યાન ઇઝ નોટ અ ડુઈંગ પ્રોસેસ, ઇટ્સ અ હેપનિંગ પ્રોસેસ. સો વેન યુ સિટ ઇન ધ મેડિટેશન, કે ધ્યાનમાં તમે બેઠા હોય તો તમારે એક જ બે કામ કરવાના છે: પ્રતીક્ષા, અવેટિંગ મોડ. બે જ કામ તમે કરી શકો. તમારા હાથમાં બે જ વસ્તુ છે. પ્રતીક્ષા કરી શકો તમે આંખ બંધ કરીએ. ઘણા એમ કહેતા હોય કે ધ્યાન એટલે એકાગ્રતા. તમે બોલો એકાગ્રતા એક જગ્યાએ. ધ્યાન એકાગ્રતા નથી. ધ્યાન ડાયનામિક્સ છે. એકાગ્રતા હું તમને એક એક્ઝામ્પલ આપું. અંધારું રૂમ હોય, બધાએ કર્યો છે પ્રયોગ. જ્યારે બી નાના હશું કે ત્યારે અંધારા રૂમમાં આપણે બેટરી લઈને જઈએ, બરાબર છે? બેટરી આમ ટોર્ચ મારું તો એક જગ્યાએ ખૂણામાં મારું ટોર્ચ, તો આખું લાઇટનું એંગલ બને ને, એ એકાગ્રતા થઈ. લાઇટની એકાગ્રતા થઈ ત્યાં. અને એ જ લાઇટને, એ જ બેટરીને હું આખા રૂમમાં વચ્ચે મૂકી દઉં, પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ જશે. એ ધ્યાન ડાયનામિક્સ છે. ધ્યાન એકાગ્રતા નથી. હા, તમે એકાગ્રતાથી શરૂ કરો, પણ એમ નહીં સમજતા કે ધ્યાન એકાગ્રતા. ધ્યાન તો તમને અવેરનેસ ચારે બાજુ હોવી જોઈએ. તમારે વોટ હેપનિંગ અરાઉન્ડ, કે આમ એક ચૂપચાપ એક જગ્યાએથી તમે શરૂઆત કરી શકો. ઘણી વાર શું સમજીએ આપણે, ધ્યાન કરીએ ને તો આપણે એમ સમજીએ કે મારે કોઈ રૂપનું ધ્યાન કરવું છે, કે કોઈ મંત્રથી ધ્યાન શરૂ કરવું. પણ જ્યારે તમે શરૂ કરશો ને, એક આદત પડી જશે. તમને કહું કે હું કૃષ્ણના રૂપનું ધ્યાન કરીશ. આપણું મન એટલું બધું સ્માર્ટ છે અને એટલું હોશિયાર છે આપણને ઉલ્લુ બનાવવામાં. જરાક બી તમે ચૂકશો ને તો તમને ઉલ્લુ બનાવી દેશે. એમ એક ધ્યાનમાં તમે આમ જુઓ છો કે હા મને પ્રકાશ દેખાઈ રહ્યો છે, પ્રકાશ, કારણ કે યુ આર અઝ્યુમિંગ ધેટ. ઇલ્યુઝન તમને થાય છે. તો મન તમને ઇલ્યુઝન આપવા માટે બહુ હોશિયાર છે. પ્રકાશ એમ કે તમે 10 દિવસ 15 દિવસ રોજ બેઠા રહેશો ને કહેશો મને પ્રકાશ દેખાય છે, પ્રકાશ દેખાય, મન કહે છે આ લે પ્રકાશ, જોઈ લે. ઇલ્યુઝન પેદા કરશે, કારણ કે મન બહુ સ્માર્ટ છે. મન એક જાતનો રોગ છે અધ્યાત્મ માટે. બહારના જગતમાં, વ્યવહારના જગત માટે મનની બહુ જરૂર છે આપણને. એના વગર આપણે એક ડગલું બી નહીં હલી શકીએ, કારણ કે એ ઇન્ટેલિજન્સ છે ને. મનના ચાર ભાગ થાય આપણે અલગ. અહંકાર, ચિત્ત, બુદ્ધિ, એ બધા મનના અલગ અલગ નામ છે, પણ આપણે અત્યારે આપી દઈએ મન. તો જ્યારે તમે કોઈ બી સ્વરૂપનું કંઈક કરશો ને તો તમે એમાં અટવાઈ જશો. એના કરતાં ધ્યાન તમે કંઈ પણ નિરાકાર, કોઈ શબ્દ નહીં, કાંઈ નહીં, જસ્ટ સિટિંગ અલોન. અંધારું છે, એક્સેપ્ટ કરો, સ્વીકાર કરો બધી વસ્તુનો. અંધારું છે, ઠીક છે. અંધારાનો મતલબ આ આખી દુનિયામાં અંધારાનો ભાગ સૌથી વધારે છે. તો આપણને અહીંયા જોઈએ છે પ્રકાશ, કે સૂર્ય દેખાય, અજવાળું થઈ ગયું, અંધારું થઈ ગયું. અસ્તિત્વમાં અંધારું સૌથી વધારે ગહેન છે, ગહેન અંધારું. એ માના ગર્ભમાં બાળક હોય, બીજ રૂપે, વીર્ય રૂપે જાય, 9 મહિના ગહેન અંધારામાં હોય, કાંઈ એબ્સોલ્યુટ ડાર્કનેસ હોય. કોઈ બી તમે બીજ રોપો, ઝાડ માટે બીજ જો, બીજને જમીનના અંદર જવું પડે ને, એબ્સોલ્યુટ ડાર્કનેસમાં જવું પડે. તો એ ડાર્કનેસને જો એક્સેપ્ટ નહીં કરો તમે લોકો, તો એ પ્રકાશ માટે તમે લોકો એન્ટાઇટલ તમને મળશે નહીં. સો યુ હેવ ટુ એક્સેપ્ટ ધ ડાર્કનેસ. એમ નહીં સમજો કે 2 દિવસ 5 દિવસ 10 દિવસ કરીશ તો બસ મને પ્રકાશ દેખાઈ જવાનો છે. પ્રકાશ બી એક માધ્યમ છે. હી ઇઝ નોટ એબ્સોલ્યુટ. આપણું લક્ષ્ય હોવું જોઈએ શૂન્ય. એનાથી ઓછામાં આપણે કન્ક્લુઝન કરવાનું જ નહીં. શૂન્ય તરફ જ જવાનું છે. કારણ કે તમારું લક્ષ્ય તમે ઉપર રાખશો ને તો તમે એ લક્ષ્ય તરફ દોડશો. ત્યાં આગળ તમે પ્રયત્ન કરશો એ તરફ જવા માટે, કે એના માટે તમે આગળ હું શું કરું, એના માટે તમે બધી કરશો કોશિશ. એટલે પહેલો
કે તમે ધ્યાન કરો તો કોઈ બી વસ્તુનો આલંબન નહીં લેતા. જો ખરેખર ધ્યાનમાં ઊંડા ઉતરવું હોય તો શરૂ કરો ગમે ત્યાંથી તમે, પણ જેટલું બને એટલું કોઈ બી આકારનો, કોઈ બી સ્વરૂપનું, કોઈ બી કાંઈનું એનું જરા બી આલંબન નહીં લેતા. એ લેશો તો તમે એમાં બંધાઈ જશો, અને એ જ્યારે એ વસ્તુ જ્યારે એકદમ સિઝન થઈ જશે ને પછી તમને એમાંથી છૂટવું મુશ્કેલ પડી જશે. પછી તમને દર વખતે આંખ બંધ કરશો ને એ આકાર જ તમારી પાસે આવશે. ધ્યાન મતલબ છે આકારથી નિરાકારમાં જવું, શબ્દથી નિશબ્દમાં જવું, વિચારથી નિર્વિચારમાં જવું, એનું નામ ધ્યાન છે. કોઈ બી વસ્તુનું આલંબન લીધા વગર સ્ટેન્ડ સ્ટીલ, ઊભા રહી જવું. એટલે મેં તમને શું કીધું, ધ્યાન ઇઝ નોટ અ ડુઈંગ પ્રોસેસ, ઇઝ અ હેપનિંગ પ્રોસેસ. પણ ડુઈંગ અને હેપનિંગની વચ્ચે આવે છે રિલેક્સેશન. તો એ રિલેક્સેશનને બ્રિજ બનાવવાનો. જ્યારે ડુઈંગ કરતા 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 તમે એટલા બધા રિલેક્સ મોડમાં આવી જશો કે તમને તમારું શરીર બેઠું છે એ પણ નહીં ખબર પડે. એ રિલેક્સેશનની વાત કરું. પણ એ રિલેક્સેશન આવતા આવતા તમને પ્રેક્ટિસ કરવી પડે. અને ધ્યાન છે ને રોજ થવું જોઈએ, રોજ. તમને એક એક્ઝામ્પલ આપું કે પાણીની એક માટલું છે, માટલામાં કાણું છે, નીચે તમે પથ્થર મૂકી દો. બધાએ સાંભળ્યો હશે એક્ઝામ્પલ. એટલે પાણીનું એક નાનું ટીપું પથ્થર પર પડ્યા કરે ધીરે ધીરે રોજ 24 કલાક 365 દિવસ પડ્યા કરે. એમાં જ્યારે પહેલી વાર એક ટીપું પથ્થર પર પડ્યું હશે તો એ પથ્થર વિચારતો હશે આ પાણીના ટીપાની શું વેલ્યુ મારી આગળ, આઈ એમ સ્ટ્રોંગ, એકદમ મજબૂત છું, મને કોઈ હલાવી શકે નહીં. પણ જો એ ટીપું સતત 365 દિવસ આ જીવન પડ્યા જ કરતું હોય એના પર, તે પથ્થરને ફાડી નાખશે એક દિવસ. ધ્યાન એક્ઝેક્ટલી આ છે જે તમને બહાર બધા પ્રયોગ તમે જુઓ છો ને, બહાર વસ્તુ એક્ઝેક્ટલી અંદર એ વસ્તુ હેપન થાય તમારી અંદર. સતત ધ્યાનનું ટીપું જ્યારે તમારી અંદર પડ્યા કરતું હશે ને, એક દિવસ એ ફાડીને ઉર્જામાંથી બહાર આવશે. એટલે એનો તમારો પ્રયોગ જો સતત નહીં કરો, તમે શરૂ કરશો 1 દિવસ 2 દિવસ નહીં કરો, આજે કામ છે, ઓફિસ જવાનું છે, આ જવાનું છે, પાછા 10 દિવસથી પાછું શરૂ કરશો, પાછું 15 દિવસ કરશો, ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. હું ફ્રેન્કલી કીધું, તમે ગમે એટલી બાર પૂજા કરશો, ગમે એટલી માળા ફેરવશો, પણ જો ધ્યાનમાં જોવું હશે, તમારે તમારી જાતને ઓળખવી હશે, તમારો અનુભવ કરવો છે તથા તમારી જાતને, there is no other way than ધ્યાન. હા, મંત્રથી તમે શરૂ કરો તમારી યાત્રા, તંત્રથી યાત્રા શરૂ કરો, યોગા કરો, તમારે જે બી તમે ધર્મ ધ્યાન કરતા બધું જ કરો. અંતે ફરીને તમારે મૌનમાં આવવું જ પડશે. નો મેટર કોઈ બી સાધના કરો, પતંજલિની કરો, યોગા કરો, જે બી કરો, કારણ કે જે અનુભવ છે સ્વયંનો એ સ્ટીલનેસમાં થાય. ત્યાં આગળ કંઈ બી એટલે અંશ માત્ર બી વિચારની જગ્યા નથી ત્યાં, કે અંશ માત્ર બી હવાની લહેર બી જાય ત્યાં નથી જાય. યુ હેવ ટુ બી એબ્સોલ્યુટલી મૌનમાં જવું જોઈએ. ને એ મૌન ઘટશે, આપણાથી નહીં ઘટે. આપણે મૌન સુધી 99.99% પહોંચી હશું, પણ 0.1% છે ને એ અસ્તિત્વથી આવશે. યુ વિલ નોટ ગેટ ઇટ. એ ત્યાંથી ખેંચશે. કારણ કે આપણે જ્યારે અસ્તિત્વની પાસે જતા હોઈએ વળવા માટે, તો અસ્તિત્વ બી સામેથી બેઠું નહીં રહે. હું એક પગ ચાલીશ તો અસ્તિત્વ બી સામેથી આવશે. મારી અંદર કેટલી આગ છે, મારી જિજ્ઞાસા ને હું કેવી રીતે અભિપ્સા બનાવું, અને મારી અભિપ્સાને હું કેવી રીતે મુમુક્ષા તરફ લઈ જાઉં. એ જિજ્ઞાસાથી અભિપ્સાથી મુમુક્ષાની જે યાત્રા છે ને, એ ધ્યાનની યાત્રા છે. તમારી અંદર કેટલી આગ છે જાણવાની, કોણ છું, ક્યાંથી છું, શું તમારે જ્યાં સુધી તમારી અંદર આગ નહીં હોય ને ત્યાં સુધી હું બહાર ગમે એટલું બોલીને ચાલ્યો જઈશ કે તમે ગમે ત્યાં સાંભળશો, ઇઝ નોટ ગોઈંગ ટુ મેક એની ડિફરન્સ.
કારણ કે આપણે એટલા બેહોશ છીએ ને, એટલા બેહોશીમાં જીવીએ છીએ ને કે જરાક કંઈ સાંભળશું એ ટાઈમે અડધો કલાક પોણો કલાક એ જે વાતાવરણ, એ જે હવા છે ને એ તમને બરાબર પકડી લેશે, કેપ્ચર કરી લે. ધ મુમેન્ટ યુ ગો આઉટ ઓફ ધીસ રૂમ, માર્કેટ પ્લેસમાં ગયા, રોંગ. કોણ આત્મા ને શું ને એવરીથિંગ રોંગ, બધી ગઈ વાત. સો ધ્યાન એવી વસ્તુ હોવી જોઈએ કે તમે માર્કેટ પ્લેસમાં રહીને બી શાંત રહી શકો. કારણ કે તમે જે પ્રેક્ટિસ કરવી છે, હવે હું જંગલમાં વહવા જાઉં ને ત્યાં જઈને શાંત થઈ જાઉં તો એ મારી શાંતિ નથી, જંગલની શાંતિ છે. આઈ ડોન્ટ ઓન ધેટ. હું નદી કિનારે બેઠો અને પાણીના અવાજમાં હું શાંત થઈ જાઉં તો ઇઝ બિલોંગ ટુ એના અવાજની શાંતિને લીધે છે. પણ ત્યાંથી ઊભો થઈને સ્ટોક માર્કેટની વચ્ચે ઊભો રહીને હું અલિપ્ત રહું ને ત્યાં જે મને શાંતિનો અનુભવ થાય ને એ તમારી પોતાની શાંતિ છે, એ તમે અર્ન કરી છે. સો યુ હેવ ટુ અર્ન ધેટ. ઓશો હંમેશા મને કહેતા હતા કે દરેક મનુષ્ય બુદ્ધ બનવા માટે એન્ટાઇટલ્ડ છે, એનો જન્મસિદ્ધ હક છે બનવા. we are not using that rights. Every life we come and we go, come and go. We are not exercising that right. That we are a born Buddha. આપણે ભૂલ ક્યાં થાય છે? આપણે એમ સમજીએ હું અલગ, ભગવાન અલગ, હું અલગ, અસ્તિત્વ અલગ. તમે હોય જ ન શકો અસ્તિત્વથી અલગ. તમે અસ્તિત્વથી અલગ હો તો તમે અહીંયા હોવ જ નહીં. તમે સ્વયં પોતે તમે ભગવાન છો એનો સ્વીકાર માટે છાતી જોઈએ તમારે, તમારી પાસે બળ જોઈએ કે હું ભગવાન છું, મારો સ્વભાવ છે ભગવાન. આ સ્વભાવ ભગવાન અસ્તિત્વ બી પોતે બી નહીં બદલી શકે, એ મારો સ્વભાવ છે. ખાંડ મીઠી છે, ગળી છે, એનો તમે સ્વભાવ બદલી શકશો? અમેરિકામાં ચાખો કે યુએસમાં ચાખો કે તમે અફઘાનિસ્તાનમાં જઈને ચાખો, ખાંડનો સ્વભાવ તો મીઠો જ રહેવાનો, મરચાનો સ્વભાવ બી એ જ રહેશે ને, તીખો જ રહેવાનો. બદલાશે તો તમે કોઈ વિચારી શકે કે બદલી શકીશું? એક્ઝેક્ટલી આ જ રીતે મનુષ્યનો સ્વભાવ છે પરમાત્મા. He is. આજે કલ્પનાબેન, પરમાત્મા કલ્પનાબેન થઈને યાત્રા કરે છે, કલ્પનાનું રૂપ બની અને એ જ પાછું પરમાત્મા પાસે જઈ રહ્યું. સો યુ હેવ ટુ બિલીવ દેટ હું ક્યાંથી છું એના વગર નથી. અને તમારે કોઈ બી એક્ટ કરો, તમે નાની મોટી કોઈ બી એક્ટ કરો, એ ધ્યાન તમે થાય કેવી રીતે? હું તમને એમ ધ્યાન એ નથી કે એક જગ્યાએ બેસીને તમે ધ્યાન કરી શકો. આજે તમે જે બધા અત્યારની જે એજ છે, હું તમને એમ કહીશ કે તમે એક્ટિવ મેડિટેશન કરો તો અત્યારે નથી તમને પોસિબલ, કારણ કે તમારી એજને હિસાબે. પણ તમે આ એજમાં શું કરી શકો બીજું? તો એના માટે મસ્ત ઉપાય છે, એકદમ સુંદર ઉપાય કે રોજ સવારે તમે ઉઠો ને ત્યારથી તમે ફીલ કરો તમારી જાતને કે હું છું. તમે છો એટલું તો બધા માનો છો કે હું છું, એટલું તો માનશો કે નહીં? ભગવાનને અત્યારે બાજુ પર મૂકી દે કે ભગવાન છે કે આત્મા છે કે શું છે, તમે તો એટલું માનો કે હું છું અહીંયા. તો બસ એ હું છું ને પકડી રોજ સવારે તમે બ્રશ કરો ને, જસ્ટ ફીલ ઇટ. બોલવાનું નથી મળે કે હું છું, જસ્ટ ફીલ ઇટ. જ્યારે બ્રશ થતું હોય જસ્ટ ફીલ કરો તમારી જાતે કે અહીંયા બ્રશની એક્ટિવિટી થઈ રહી છે, આમ હું છું એ હું ફીલ કરું છું એને. સવારે નાહવા જાઓ, ફીલ કરો હું શરીર નાહી રહ્યું છે, જો આઈ એમ ફીલિંગ ઇટ એવરીથિંગ. એમાં ફીલ કરવામાં શું લાગે પૈસા? ફીલ કરો એવરી એક. રોટલી બનાવતા હો, રોટલીનો લોડ કરતા કે તમે ઓફિસે જાઓ તો ઓફિસના કમ્પ્યુટર ડેસ્ક પર બેઠા હો, જસ્ટ ફીલ ઇટ ફોર ફ્યુ સેકન્ડ. આ 24 કલાક જો તમે એક 24 કલાક આ પ્રેક્ટિસ કરશો ને, હું તમને ગેરંટી આપું છું
આવતા બીજા 24 કલાકમાં યુ આર નોટ ગોઈંગ ટુ બી ધ સેમ પર્સન. પ્રેક્ટિસ ખાલી નાની આ લાગે છે તમને ટેકનિક બહુ નાની છે આ મેથડ તમને, પણ આ છે ને બૂંદ છે. મેં તમને પાણીની બૂંદ કીધી ને એવી છે. એ સ્ટ્રેન્થ તમને પહેલી બૂંદથી નહીં ખબર પડે, પણ યુ સ્ટાર્ટ એન્જોયિંગ ઇટ. એ તમને જ્યારે ગ્રીપ હાથમાં આવશે ને કે હું છું, હું ત્યારે રસ્તામાં ચાલુ છું, મને ખબર છે હું ચાલુ છું, હું છું, આઈ એમ હિયર. દરેક વસ્તુમાં પોતાની જાતને ફીલ કરો તમે, કારણ કે એ તમારો સ્વભાવ છે. તમે તમારું હોવું એ તમારો સ્વભાવ છે. તમે એ જો નહીં હો તો તમે અસ્તિત્વનો અનુભવ કેવી રીતે કરશો? અસ્તિત્વનો અનુભવ એના વગર તમે ન હોય તો હાઉ ડુ યુ ડુ ધેટ? બરાબર એ નથી. એટલે પહેલી વસ્તુ તમે આ વસ્તુ આવતીકાલથી બી કે અત્યારથી તમે સમજી કરી અહીંયા બેઠા છો, ફીલ યોર સેલ્ફ, છું અહીંયા. એનાથી હોશ બનવાનું ચાલુ થશે. કારણ કે આપણી અંદર એટલી બેહોશી છે ને. હજી તો તમે આ પ્રેક્ટિસ કરશો ને, હું તમને 5 મિનિટ બી આ પ્રેક્ટિસ 5 મિનિટમાં તમે 500 વાર ભૂલી જશો કે હું અહીંયા છું. બહુ બારીક એ હોશ એમને જલ્દી ના આવે. આ કંઈ ખેલ નથી કે આ બસ સમજો હોશ આવી ગયો તો પતી ગયું, તમને પછી કાંઈ જરૂર નથી. યુ જસ્ટ live life like આરામથી બિંદાસ જીવો, ખુશી ખુશીને જીવો તમે. પણ એ ધ્યાન ડુઈંગ હેપનિંગ રિલેક્સેશન, એ આ ટેકનિક કરવાથી તમને છે ને રિલેક્સેશન આવશે અંદર. એક ઊભા રહેવા, એક સ્ટીલનેસ આવશે. આમ હાથ હલતો હોય એને હલતા ધીરે ધીરે સ્ટીલ થઈ જાય. જ્યાં સ્ટીલનેસ આવશે ને ત્યાં આગળ સ્પેસ છે. જ્યાં સ્પેસ છે ત્યાં આગળ ધ્યાન આવશે. ત્યાં તમે એન્ટર થયા સ્પેસમાં. આ દરવાજો છે, દરવાજો બરાબર. આપણે દરવાજો છે, આપણને શું દરવાજો ખાલી હતો, ખાલી હતો. પણ એ ખાલી દરવાજો તમને ખાલી દરવાજો લાગે, પણ એ વચ્ચેની તમને સ્પેસ નથી દેખાતી. એ તમને એ સ્પેસમાં કોઈ બી વ્યક્તિ કે કોઈ બી લોકો આકાશની બહાર કોઈ હોઈ શકે? આકાશની બહાર કોઈ હોઈ શકે? જરા વિચાર કરો, કલ્પના કરો. આકાશની બહાર કોઈ ન હોઈ શકે. તમે આકાશની બહાર જવાની કલ્પના બી કરી શકો. બધું જ આકાશમાં છે, સ્પેસમાં. 5 ભૂત, ગાડી, બંગલા, જે બધું સ્પેસમાં. ઇવન આપણે ગાડીમાં બી બેઠા હોય તો ગાડીમાં બી એની પોતાની સ્પેસ છે. માટલાની અંદર પોતાની સ્પેસ છે, એમાં બી આકાશનો અંશ છે. આપણું શરીર ચાલે છે, એમની સમજते એમાં સ્પેસ નથી, એમાં બી સ્પેસ છે. ખૂન, લોહી વહે છે, ક્યાંથી વહે? જગ્યા હોય તો વહે ને લોહી. તો સ્પેસ વગર તો તમે there is no alternative. તો સ્પેસ તો જોઈશે જ તમને. તો એ સ્પેસનો અનુભવ કરવાનું નામ ધ્યાન. આમ એબ્સોલ્યુટલી ઇન સ્પેસ, ઝીરો, અવકાશમાં. કારણ કે જ્યાં ધ્યાન ઘટશે ત્યાં મન નહીં હોય, જ્યાં મન હશે ત્યાં ધ્યાન કોઈ દિવસ ઘટી જ ન શકે. સીધું કે કેલ્ક્યુલેશન છે. એટલે એ તમે વિચારી લેજો, જ્યારે બી આંખ બંધ કરીને બેસશો તમે, જેટલી બી લહેરો પાસ થતી હશે વિચારોની કે આની તેની, જ્યાં સુધી એ હલકી બી વિચાર હશે ને ત્યાં સુધી ધ્યાન નથી ઘટ્યું. તમે ધ્યાન ઘટવાની ઇલ્યુઝન કરી શકો, કલ્પના કરી શકો, આ મને ધ્યાન ઘટી ગયું. એ બી એક વિચાર છે, કલ્પના બી એક વિચાર જ છે, એબ્સોલ્યુટલી વિચાર છે. સો જ્યારે ધ્યાન ઘટે ને ત્યારે તમે તો હોવ જ નહીં ત્યાં. કોણ કહેશે મને ઘટી ગયું ધ્યાન? Who's gonna do it? કોણ કહેશે? કોણ? But when you come back from that space, ત્યારે તમને મનનો ઉપયોગ કરશું આપણે એક્સપ્રેશન કરવા માટે. જ્યારે એ સ્પેસમાં છો ત્યારે તો નથિંગ છે જ નહીં. હાઉ ડુ એક્સપ્લેન? બટ વેન યુ કમ બેક, તમારી અંદર એક બદલાટ હશે આખી. તો તમારું શરીરનો રૂવો તમને કહી દેશે કંઈક ઘટ્યું, કંઈક થયું. તમને માથું દુખે છે તો તમને ખબર પડે છે ને તમને
ભૂખ લાગે તો તમને ખબર પડે છે ને બધા. તો ધ્યાન તો દુનિયાની ઊંચામાં ઊંચી અવસ્થા છે. એ જો તમારી અંદર ઘટશે તો તમને ખબર નહીં પડે. ઇમ્પોસિબલ. ખબર પડ્યા વગર રહે જ નહીં. એટલે એ અનુભવ થવો એ મેઇન વસ્તુ છે. ને ત્યાંથી તો એ અનુભવમાં ગયા એટલે યાત્રા પતી. ત્યાંથી તો યાત્રા બિગિનિંગ, શરૂઆત છે ત્યાંથી. આ તો એક ખાલી સ્વાદ મળ્યો તમને, કે એક સ્વાદ એકવાર મળી ગયો એટલે તમે પછી ચાલે. એટલે આપણું મનની આદત છે, મનને જે બી કોઈ વસ્તુનો સ્વાદ મળે મન તમને જખ મારીને બધું છોડીને ત્યાં લઈ આવે. તમને પાઉંભાજી ખાવી છે, રસગુલ્લા ખાવા છે, આ જગ્યા બહુ સરસ મળે, 50 માઇલ ચાલીને તમે ડ્રાઈવ કરીને ત્યાં ખાવા જશો, કારણ કે મન કહે છે ચાલ ભાઈ જવું છે. એટલે તમારો કહેવાનો મતલબ કે મનને તમે થોડો સ્વાદ આપી દો ધ્યાનમાં, પછી તમારે કંઈ કરવાની જરૂર નથી. એ ધ્યાનનો સ્વાદ જ તમને ખેંચી જશે, ખેંચતો રહેશે. પણ કન્ડિશન સતત થવું જોઈએ. ભલે તમે રોજ 10 મિનિટ આપો. હું કહું છું તમારી પાસે 24 કલાક છે. તમને બધાને એક પ્રશ્ન પૂછું છું કે 24 કલાકમાંથી 1 કલાક આપણા પોતાની જાત માટે નથી આપણી પાસે? 1 કલાક, 23 કલાક સંસારને આપી દો તમે. 23 કલાક તમે જે કરવું એ કરો. એ 1 કલાક is exclusively for you. You live for yourself. Don't give that 1 hour to anyone, not even to your husband, not even to your wife, not even to your son. Exclusively for yourself. Detach થઈ જાઓ 1 કલાક. ભાડમાં ગઈ બધી વસ્તુ. જો ખરેખર તમને અસ્તિત્વ, હું ભગવાન કોઈ વ્યક્તિ નથી, રૂપ નથી કોઈ. રૂપ ઘણા બધા થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, રામ થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, કબીર થઈ ગયા, પણ એ અસ્તિત્વ એનાથી બી ઉપર છે. આ વાતને સમજજો. અસ્તિત્વ કૃષ્ણનું રૂપ લઈને આવ્યો, અસ્તિત્વ રામનું રૂપ લઈને આવ્યો, પણ કૃષ્ણથી બી ઉપર જે શૂન્ય અવકાશ છે ને, જેનાથી કૃષ્ણ છે, રામ છે. હું એ અસ્તિત્વની વાત, હું એને અસ્તિત્વ કહું. મારા માટે એનું નામ મેં અસ્તિત્વ પાડ્યું. શૂન્ય ક્યાં કંઈ છે નહીં. એની આપણે ખાલી બોલી શકીએ. યુ કેનોટ એક્સપિરિયન્સ દેટ. એ અનુભવની વાત છે. એને તમે એને અડી નહીં શકો. એટલે તમે કોઈ બી રીતે એક્સપ્લેન નહીં કરી શકો. ગમે એટલું તમને હું સમજાવીશ ને, પણ એ જે સ્વાદ છે ને એનો તમને અનુભવ નહીં આપી શકો. This is non-transferable. Even સદગુરુ પણ તમને નહીં કરી શકે ટ્રાન્સફર. You have to die. ધ્યાન મૃત્યુનો અનુભવ છે. મૃત્યુ, real death I'm talking about. I'm not talking about death. I'm talking about real death. લોકો કેમ એકલા રહેતા કેમ ડરે? લોકો એકાંતમાં એકલતા લોકોને હવળા થઈ ગયા, ફાફડા થઈ ગયા. એક દિવસ એક રૂમમાં 24 કલાક એને બંધ કરીને મૂકી દો, ન ટેપ, ન ફોન, ન કાંઈ નહીં. ગાંડા થઈ ગયા. 3-4 કલાકમાં બાળક ખખડાવવા મળશે, ખોલો ભાઈ મને કાઢો આમાંથી બહાર, મને નથી એકલા રહેવા. બહુ તો બળ કરીને 12 કલાક એક દિવસ રહી જશે. પછી એકલતા બહુ ખરાબ છે. ધ્યાન એકલતા નથી, ધ્યાન એકાંત છે. એકલતામાં તમે બીજાનો બધો આલંબન શોધશો. એકાંતમાં તમે આલંબનની જરૂર નથી. તમે પોતે મોર દેન કોઈની જરૂર નથી. એકાંત તમને જો એકાંત ભાવી ગયો ને, એકાંતનો સ્વાદ ભાવી ગયો ને, તો તમે કોઈની જરૂર નથી. તમે માર્કેટમાં રહીને બી એકાંત રહી શકો. તમે તમારા રૂમમાં એકલા છો ત્યાં બી તમે એકાંત અનુભવ કરી શકો. કોઈની જરૂર. તો હું તમને કહેતો હતો કે ધ્યાનનો અનુભવ મૃત્યુનો અનુભવ છે. ખરેખર મૃત્યુ ઘટે ધ્યાનમાં. મરે કોણ? પ્રશ્ન એ કોણ મળશે?
મૃત્યુ સૌનું, મૃત્યુ કોનું? જે જીવિત છે, જે જીવતું છે એનું મૃત્યુ. શરીર, શરીર. શરીરનું એ તો મળતે તો આમે મરે છે. શરીર. મૃત્યુ શેનું? મૃત્યુ આપણને ડર સૌથી વધારે લાગે અહંકાર મરવાનો, ઈગો. ધ્યાનમાં શરીર તો મરે, ઈગો મરવાનું. આપણે ઈગોથી એટલા બધા ઝઘડાયેલા છે કે એને આપણે છોડી શકતા નથી. છોડવું આપણા માટે ભયંકર મોટું કામ. એને છોડવાનું આપણે વિચારી પણ ન શકીએ. બધા બોલે અહંકાર છોડો, અહંકાર છોડો. દેખાડો છોડીએ, છોડો તો પછી છોડી જ શકતા હોત તો પછી શું, પછી તમે તો અલગ જ સ્પેસમાં રમો. પછી છોડી દો અહંકાર, પણ એવી રીતે ન છોડાય અહંકાર. અહંકારની જરૂર છે, અહંકાર ઉપયોગી છે. તમે અહંકાર વગર ધ્યાનની યાત્રા જઈ જ ન શકો. તમે હવે તમે એમ કહેશો આ તો તમે બંને બાજુથી બોલો. નહીં, ખરેખર અહંકારની જરૂર છે. કોણ કરશે ટ્રાવેલ? અત્યારે તમે જે કન્ડિશનમાં છો, અહીંયા બેઠા છો, જે સ્થિતિમાં છો, ક્યાં છો અત્યારે? તમે મનમાં છો ને, બુદ્ધિમાં છો ને, અહંકારમાં છો ને, તો યાત્રા ક્યાંથી શરૂ થશે? હું મિલ્પિટાસમાં છું, મારે સેન ફ્રાન્સિસ્કો જવું છે, તો હું યાત્રા ક્યાંથી કરીશ? મિલ્પિટાસથી કરીશ તો યાત્રા. હું થોડો સીધો કૂદીને સેન ફ્રાન્સિસ્કો પહોંચી જઈશ. હું છું માંથી હું નથી ની યાત્રા. તો એ યાત્રા તો તમે મિલ્પિટાસથી જ તમારે શરૂ કરવું પડે. તો તમે ભલે ગમે એટલું કહેશો કે મિલ્પિટાસ અહંકાર છે, પણ એ મિલ્પિટાસ અહંકારને લઈને તમારે સેન ફ્રાન્સિસ્કો તરફ યાત્રા કરવી પડશે. તો તમે એક એક્ઝામ્પલ આપું, તમને વધારે એકદમ વસ્તુ ક્લિયર થઈ જશે. એક દરિયા કિનારે છે ને મેળો ભરાયો. મેળો, પંડિતો, મહાપંડિતો, મોટા મોટા જ્ઞાની ને બધા આવ્યા હતા. બધા તો વાત થતી હતી સમુદ્રની ઊંડાઈ કેટલી. બધા ચર્ચા કરતા હતા, શાસ્ત્રો અરે આટલું છે, બધા પોતપોતાના રેફરન્સ આપવા માંડ્યા, બધું કરવા માંડ્યા. તો ત્યાં આગળ મીઠાના નમકના 2 પૂતળા બી ત્યાં આવ્યા કે ભીડ છે નહીં, બધું જોઈએ છે નહીં ભીડ છે. તો આવીને કે બધા પૂછે શું છે? તો કે સમુદ્રની ઊંડાઈ શું? કે અમે ચોપડામાંથી ને બધું બધા પોતપોતાને આર્ગ્યુમેન્ટ કે શાસ્ત્ર સમુદ્રની બહાર ઊભા રહીને સમુદ્રની ઊંડાઈ નક્કી ઓલામાં બુક્સમાંથી કરશે, ચોપડામાંથી. તો ઓલા નમકના પૂતળા કે ભાઈ કેવી રીતે તમે કરશો? કે બહાર શું ઊભો કે અમે જઈએ છીએ, અમે જઈને માપીને તમને કહીએ. તો બધા કે હા. તો એ રાતે તો એ નમકના પૂતળાને તો એ લોકો ઝાડ પર ચડી ગયો. અરે વાહ તમે તો બહાદુર છો ને, આ જરા નમકના પૂતળા અહંકાર ફૂલાઈ ગયો. વાહ મસ્ત ફૂલ્યા. રાતના બધું ફંક્શન પત્યું, બધું એ લોકોને માળ તોડવા પીરાયા, જે બી કરવાનું હતું કર્યું. ને બીજે દિવસે સવારે એ લોકો બંને જણા દરિયામાં કૂદકો મારી લીધો. મારતા નીચે ગયા. પોણા બી પહોંચ્યા હશે ત્યાં. મીઠું છે તો મીઠું તો પાણીમાં ઓગળી જ જાય. સેમ એક્ઝેક્ટલી. હવે તમે નમકના પૂતળાને એમ સમજો કે અહંકાર છે. એ અહંકાર પરમાત્મા તરફ યાત્રા કરશે, અસ્તિત્વ તરફ. જેમ જેમ એ અહંકાર અસ્તિત્વ તરફ જતો જ હશે, અસ્તિત્વની ઉષ્ણા, અસ્તિત્વનો પ્રભાવ, અસ્તિત્વનું તેજ એને ઓગળતું જશે. એને અહંકાર છોડવો નહીં પડે, છૂટતો જશે એની મેતે. એફર્ટલેસ થશે વસ્તુ, એફર્ટલેસ. તમે સમજો છો, એક એફર્ટ કરું કે હું ઉપવાસ કરીશ, કે હું આજે 10 માળા હું રોજ કરીશ. તમે બહારથી એફર્ટ કરો છો ને એને કરવા માટે, અને એક સ્વાભાવિક થાય તો મજા શેમાં? સીધી વાત છે, સ્વાભાવિક. તો મેં તમને શું કીધું કે અહંકાર વગર તો યાત્રા નહીં થાય. યાત્રા તો અહંકાર જ કરશે, ઈગો જ કરશે યાત્રા, મન બુદ્ધિ જ કરશે યાત્રા. પણ જ્યારે એ અસ્તિત્વ તરફ વધશે, થતા એની બુદ્ધિ, એનું મન, એના વિચારો, એની કલ્પના ઓગળવા માંડશે, ને એ મજાની વાત છે ને, એને પોતાને પણ નહીં થાય રિયલાઇઝ કે આ બધું છૂટી ગયું. The moment he reached to અસ્તિત્વ તરફ,
અસ્તિત્વના આકર્ષણથી ક્યારે એને ખેંચી લેશે એને ખબર બી નહીં પડે. એટલે હું તો ગયો કોણ પકડશે કોણ ત્યાં ગયો હે એ એક થઈ ગયું અસ્તિત્વ સાથે. સો એવી રીતે આ યાત્રા શરૂ થશે. પણ એ યાત્રા તમારે શરૂ કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, શું કરશો, એના માટે લોકો ધ્યાન શીખે, યોગ શીખે, પ્રાણાયામ શીખે, મંત્ર શીખે. બધી જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ દુનિયામાં કોઈ બી વસ્તુ છોડવાની નથી, પણ એની સાથે એક વસ્તુ એડ કરવાનું છે, સાક્ષીનો હોશ. છોડવાનું કંઈ નથી, હું છોડવા માટે કંઈ બી નથી કહેતો. તમે જે રેગ્યુલર કરતા હોય, તમે ઠાકોરજીની પૂજા કરતા હોય, હવેલીમાં પૂજા કરતા હોય, ચોક્કસ કરો, પણ એ કરતી વખતે પાછળ હોશને પકડી રાખજો. વિચાર કરજો કે આ થઈ રહ્યું છે, ધીસ ઇઝ હેપનિંગ, આઈ એમ નોટ ડુઈંગ ઇટ. પૂજા થઈ રહી છે, મેં દીવો પ્રગટાવ્યો, દીવો થયો, એક્ટિવિટી થયું, કંઈક એક્ટિવિટી થઈ. હું તો હંમેશા એનાથી બહાર છું ને, જોવા વાળો સાક્ષી જ રહીશ ને. મારો સ્વભાવ સાક્ષી છે. આઈ કેનોટ ચેન્જ માય નેચર. મારો સમજાવવાનો તમને કહેવાનો મતલબ એ છે કે તમારો જે સ્વભાવ છે, જે મેં તમને કીધું કે ખાંડનો સ્વભાવ મીઠો છે, ગળો છે, તમે એને નહીં બદલી શકો. મરચાંનો સ્વભાવ તીખો છે, ઓઇલનો સ્વભાવ ઓલું કરવું ચીકણો છે. એવી રીતે તમારો પોતાનો સ્વભાવ સાક્ષી છે. તમે મરી જશો ને તફડી તો પણ તમે ચેન્જ નહીં કરી શકો. તમે સાક્ષીને ઇગ્નોર કરી શકશો, તમે સાક્ષીમાં બેહોશ થઈ શકો, સાક્ષીમાં જ બેહોશ થઈ શકો, મન તરીકે તમે બેહોશ રહેશો. પણ એ સાક્ષી થોડો ઉભો જશે. હી સ્ટીલ ધેર. એ તો ત્યાં જ છે અને એ ત્યાંથી હલ્યો જ નથી. કૃષ્ણ કહે છે ને કે મેં આ જીવન જો કંઈ ખાધું ન હોય તો આમ થઈ ગઈ, એવું કંઈક વાર્તાઓ છે કે એમાં કે મેં કંઈ ન કર્યું હોય કે મેં શું કહેવા માંગે છે? કારણ કે કૃષ્ણ એ સાક્ષીમાં એટલા સ્ટીલ છે, એટલી સ્ટીલનેસમાં છે કે બધું કરતા છતાં પણ એ એના સ્વભાવની સાથે જોડાયેલા છે. એ ત્યાંથી આટલા બી હલ્યા. સો કહેવાનો મતલબ કે તમારો સ્વભાવ બી સાક્ષી છે. તમે માનો, તમે એને એકનોલેજ કરો. આપણે એકનોલેજ કરતા પણ આપણને ડર, ભય લાગે. અરે હું કેવી રીતે સાક્ષી હોઉં છું, અરે હું કેવી રીતે ભગવાન હોઈ શકું. શું કામ નહીં? વાય નોટ? તમે છો, તમારું અસ્તિત્વ છે એ પ્રૂફ છે. તમે છો એ પરમાત્મા હોવાનું પ્રૂફ છે, જીવતું જાગતું. શું કામ નહીં? કોણ ના પાડે છે તમને કે હું પરમાત્મા છું? બોલવાની તમને કોણ ના પાડે છે? ઘોષણા કરો, દિલ ખોલીને બોલો કે હા હું છું. પણ આ પરમાત્મા થોડો બેહોશ છે અત્યારે, હોશ તરફ જશે. પરમાત્મા બનીને દરેક આ જેટલા બેઠા છે રૂમમાં કે જેટલા બી અસ્તિત્વમાં બધા ફરે છે, બધા જ પરમાત્માનો અંશ છે. પણ આપણે કોશિશ નથી કરતા. આપણે આપણી જાતને કહેતા, જે દિવસે તમે કહેવાનું શરૂ કરશો કે હું છું, હવે હું છું, તો હવે મને અનુભવ તો નથી, તો મેં તો કહી દીધું હું સાક્ષી છું, પરમાત્મા છું, પણ એનો અનુભવ ક્યાંથી કરીશ? તો પછી તમને જિજ્ઞાસા ઉઠશે એમાંથી કે હું કેવી રીતે, મેં કહી તો દીધું કે હું પ્રાઇમ મિનિસ્ટર બની જઈશ, પણ હવે પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે મારે કંઈક કરવું તો પડશે. આઈ હેવ ટુ ડુ સમથિંગ, રાઈટ? તો એ જે કરવાની વિધિઓમાંથી તમારે જવું પડશે. એ બધી વિધિઓ, યોગ, પ્રાણાયામ. જો આ અસ્તિત્વમાં 3 રસ્તા છે. એક સંકલ્પનો, એક સમર્પણ, સંકલ્પ, સમર્પણ અને સાંખ્ય. 3 જ રસ્તા છે. તમે દુનિયાની જેટલી બી વિધિઓ છે, જેટલા બી ધર્મના પ્રચારો છે, આ તમે 3માં આરામથી વેચી શકો. સંકલ્પનો માર્ગ, અહંકારનો માર્ગ, હઠયોગ આપણે કહીએ ને, હઠયોગ, એ હઠયોગ બધું આવી ગયું. પતંજલિનો આખો યોગ, મંત્ર સાધના, એ બધું હઠયોગમાં આવી ગયું. કારણ કે એમાં તમારે જોરથી કંઈક કરવાનું છે ને. આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. હું યાત્રા કર્યો, હું યોગથી પહોંચી જઈશ પરમાત્મા સુધી. તો એ અહંકારને એટલો બધો ફૂલાવવાનો છે તમારે
સંકલ્પના માર્ગમાં કે હું સંકલ્પ લઉં છું કે હું રોજ 101 માળા કરીશ રોજ, પણ એના માટે વ્હીલ જોવે ને, એ વ્હીલ ક્યાંથી આવે? એ તમારે સંકલ્પ ડેવલપ કરવો પડશે. તો જેટલા બી એ અહંકારના માર્ગ છે ને એ બધા તમે એ માર્ગમાં મૂકી શકો. સમર્પણનો માર્ગ ભક્તિનો માર્ગ થઈ ગયો, પૂજાનો પ્રેમનો માર્ગ થઈ ગયો. એટલે ભક્તિ પૂજા પ્રેમમાં જેટલા બી ધર્મ જે બી તમારી વિધિઓ તે બધી તમે એકમાં મૂકી શકો. અને સાંખ્યનો માર્ગ સાક્ષીનો માર્ગ થઈ ગયો. અન્ડરસ્ટેન્ડિંગ, સમજ સૌથી પ્રમુખ છે એમાં સાક્ષીમાં. જો અન્ડરસ્ટેન્ડિંગ હશે ને તો તમારું 80% કામ તો અહીંયા જ થઈ ગયું. સમજ, વિવેક એ સાક્ષીનો માર્ગ છે. ખાલી વિવેક માત્રથી જ તમે સાક્ષીના માર્ગથી એને કહેવાય રાજયોગનો બી માર્ગ તમે કહી શકો. એક હઠયોગ છે, એક સમર્પણ છે, કે રાજયોગ છે. મજાની વાત એ છે કે સંકલ્પ અને સમર્પણના માર્ગમાં છેલ્લે સંકલ્પવાળા બી એનો માર્ગ જોવો પડશે કે ભાઈ સંકલ્પવાળો શું કરશે ખબર છે? ગંગાથી ગંગોત્રી તરફ જશે. ગંગાનો પ્રચંડ પ્રવાહ એમાંથી ઉપર જતો, કારણ કે એમાં એને વ્હીલ જોઈશે ને, સંકલ્પ જોઈશે. એ વ્હીલમાં જતો ત્યાં સુધી ગંગા જ્યાંથી શરૂ થાય છે ત્યાં સુધી પહોંચી જશે. પણ ત્યાં પહોંચતા એને થશે કે ભાઈ ઇટ્સ નોટ માય કપ ઓફ ટી. પહોંચાશે જ નહીં, હું ગમે એટલું સંકલ્પ કરું. એટલે એક પોઈન્ટ પર આવી સાધનાની એક ઊંચાઈ પર આવીને અસ્તિત્વને કહી જશે બાબા તું સંભાળ, આઈ કાન્ટ ગો બાય માય સેલ્ફ. એટલે સંકલ્પમાં બી આખરે સમર્પણ આવી જ જશે. એને કરવું જ પડશે સમર્પણ, કારણ કે યુ કેન નોટ ગો બાય યોરસેલ્ફ. એ સામેથી રેસિપ્રોકેટ સામેથી આવશે રિસ્પોન્સ, પણ એ રિસ્પોન્સ માટે તમારું પાત્ર કેટલું યોગ્ય છે એ આપણી જવાબદારી છે. આપણા પાત્રને બરાબર રાખવાનું, સાફ સફાઈ રાખીને ત્યાં સુધી પહોંચાડવા. અને સમર્પણનો માર્ગ છે એમાં તો એક જ વસ્તુ છે, તારી મરજી પૂરી થાય. તેરી મરજી પૂરી. તું જેમ રાખીશ એમ રહીશ. તું હસાવીશ તો હસીશ. તું નરકમાં લઈ જઈશ તો ત્યાં જઈશ, ત્યાં બી ખુશ. સ્વર્ગમાં લઈ જઈશ ત્યાં બી ખુશ. બધે જ હું ખુશ. મારી મરજી નથી, મારી મરજી છે જ નહીં, તારી જ મરજી છે. તું જ એક મેં સંકલ્પ, એક તું પ્રેમનો માર્ગ. સંકલ્પ અને તું, મેં અને તુંનો માર્ગ થઈ ગયો. અને એક સાક્ષી સાંખ્યનો, ના અહીંયા તું છે ના હું છું, કોઈ છે જ નહીં, અહીંયા શૂન્ય છે, કોઈ છે જ નહીં. મેં કે તું બોલવા વાળો સાક્ષી જ છે, જોવા વાળું જ છે બધું. ન તમે કરતા છો ના તમે ભોગતા છો. સાંખ્યના માર્ગમાં ન તમે કરતા છો ન તમે ભોગતા છો. એ સમજ, એ અન્ડરસ્ટેન્ડિંગ આવવી એ સાક્ષીનો માર્ગ છે. એ વિવેક જાગવું એ સાક્ષીનો માર્ગ છે. એટલે આ 3 માર્ગ છે. આ 3 માર્ગમાંથી તમને કયો માર્ગ રૂચે છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે કે મારી રુચિ ક્યાં વધારે છે. સંકલ્પના માર્ગમાં છે, ધ્યાનના માર્ગમાં છે, યોગ પ્રાણાયામ કરવાના માર્ગ પર છે, પ્રેમના માર્ગમાં છે, મીરાનો માર્ગ, ચૈતન્ય પ્રભુનો માર્ગ, સંકલ્પનો માર્ગ, પતંજલિ, ગોરખનાથ, બુદ્ધ, મહાવીર. સંકલ્પવાન માર્ગ છે ને બધા, જેમાં તમને બળ જોઈએ યાત્રા કરવામાં. અને મીરા, ચૈતન્ય મારા માટે એક જ પુરુષ છે, કૃષ્ણ. એ જ મારો પ્રેમ, એ જ મારું. અને સાંખ્યનો માર્ગ અષ્ટાવક્રનો માર્ગ છે. અષ્ટાવક્ર મહાગીતા કમ્પ્લીટ સાંખ્યનો માર્ગ છે. જેમાં રાજા જનક અષ્ટાવક્રને બોલ્યા, રાજા જનક સમજી સાંભળતા જ એને જ્ઞાન થઈ ગયું. એનો માર્ગ છે. ભાઈ તમારે નક્કી કરવાનું તમારા માટે કયો માર્ગ છે. અહીંયા કાંઈ કોઈ સ્પેસિફિક નથી રોડ. યુ હેવ ટુ મેક યોર ઓન પાથ. તમે ગમે એટલા બધે પાથમાં જશો કરશો, પણ ફાઇનલી યુ હેવ ટુ મેક યોર ઓન પાથ.
એ પાથમાં જવા માટે તમને ઘણીવાર પ્રેક્ટિસ બી આજે હું 21 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મેં ઘણી બધી પ્રેક્ટિસો કરી 5-6 મહિના એક ઓલા પદ્ધતિ પર ઘણી બધી મને નથી રહ્યું. 6 મહિના પછી મને ખબર પડે કે આ મારા સ્વભાવને નેચરને પ્રકૃતિને અનુકૂળ નથી થતી. આઈ ડ્રોપ ઇટ. એમ નથી કે હવે હું પકડી જ રાખું એને હટાવ. બીજી કરી ત્રીજી કરી 10, 12, 15 વિધિ કરી હશે. આખરે મને પોતાને થયું કે મારો માર્ગ સાક્ષીનો માર્ગ છે. ધ્યાનનો માર્ગ છે. ધ્યાન જશે સાક્ષી. તો બધું છોડીને હવે આમ ફાઇનલી આઈ એમ ડુઈંગ ઝેનનો માર્ગ છે. નથિંગ ડુઈંગ, જસ્ટ સિટિંગ alone. Don't do anything. Don't play with mind. મનને મનનું કામ, મનને એનું કામ. તમે એમ નહીં સમજતા કે હું ધ્યાન કરીને મનને શાંત કરી દઈશ. આજ સુધી કોઈ ધ્યાન કરીને મનને શાંત નથી કરી શક્યું. કોઈ નથી કરી શક્યું. ઇવન બુદ્ધ બી કહે છે ને મહાવીર બી કહે છે. કારણ કે મનનો સ્વભાવ નથી શાંત થવો. તમે દરેક વસ્તુના સ્વભાવને ઓળખો. ગુણધર્મ આપણે કહીએ ને સાયન્સમાં, ગુણધર્મ એ ઓળખો સ્વભાવને, કે મનનો સ્વભાવ શું છે. મંકી ચાલ્યા જ કરશે દિન, એ એનું કામ છે. તમે એની સાથે એને ગુસ્સે નહીં થાવ કે એની તરફ તમે કોઈ બી એ નહીં કરો આ સાલું મન કેવું છે. અરે મનની જરૂરત છે. વ્યવહારિક જગતમાં રહેવા માટે મનનો ખૂબ ઉપયોગ કરવાનો છે તમારે. મન ઇન્ટેલિજન્સ જે બુદ્ધિની જરૂરત છે. એક્સટર્નલ જગત આપણે કહીએ ને ધર્મ અને વિજ્ઞાનમાં શું ફરક? ધર્મ અને વિજ્ઞાનમાં શું ફરક? વિજ્ઞાન વિશેષ જ્ઞાન. મારા આંખના ડોક્ટર બનવું છે. આંખની અંદર જે બ્લેક કીકી છે અને વ્હાઇટ હું એના તરફ મારે શીખવું છે, તો હું મારે વિશેષ જવું પડશે ને એ રોડ પર જવા માટે. વિજ્ઞાન એક્સટર્નલી કામ કરે. પ્રયોગશાળા વિજ્ઞાનની છે. ધર્મમાં બી પ્રયોગશાળા છે અને વિજ્ઞાનમાં બી પ્રયોગશાળા છે. વિજ્ઞાન બહારની તરફની પ્રયોગશાળામાં કામ કરે. કેટલું વિજ્ઞાનથી કેટલું બધું વિકસી ગયું આ જોઈ તમે. ચારો બાજુ ટેકનોલોજી કેટલી વિકસી ગઈ તમે બિલીવ નહીં કરશો ને. આગળ તો કેટલી જશે, પણ એ બધી એક્સટર્નલ છે ને, બહાર છે બધું બહાર. અને એક ધર્મનો માર્ગ છે, ત્યાં બી પ્રયોગશાળા છે. એ ઇન્ટરનલ પ્રયોગશાળા, આધ્યાત્મિક પ્રયોગશાળા, અંદરની પ્રયોગશાળા. ત્યાં એક્સપેરિમેન્ટ કરવાના છે આપણે. મેં તમને કીધું દરેકનો માર્ગ અલગ છે. શોધવાનો છે દરેકે પોતાનો માર્ગ, કે મારા માટે કયો માર્ગ ફિટ છે. એ તમે એક્સપેરિમેન્ટ અંદરની પ્રયોગશાળા માટે એક્સપેરિમેન્ટ કરશો તો તમે જાણશો ને કે મારા માટે હું શું, ક્યાં જઈશ, કેવી રીતના જઈશ. પરમાત્માને હું ક્યાં શોધીશ, આ વિરાટ અસ્તિત્વમાં હું કેવી રીતે એને શોધીશ, શું કરીશ હું. તો એ જ્યારે તમે કરશો ને, કરતાં કરતાં તમને કોઈ ગુરુ કે સદગુરુ બી મળી જશે તમને. આપણે સદગુરુને ન શોધી શકીએ, મરી ગયા છો તમે, સદગુરુ આપણને ખેંચી લે. તમારી આગ હશે ને અંદર, તમારી અંદર આમ જિજ્ઞાસા ને અભિપ્સાય મુક્ષ આમ બળતી હશે ને, મોકલાવશે અસ્તિત્વ સદગુરુ જ્યાં પાસે. મારા તો એટલા બધા અનુભવ થયા છે મને નાના, મને આમ નવાઈ લાગે કે હાઉ ધીસ હેપન. પણ આવે છે, ઇન્વિઝિબલ હેલ્પ આવે, ઇન્વિઝિબલ મદદ આવે. ન ક્યાંક રસ્તો મળે તો અંદરથી કંઈક થાય પ્રેરણા, પણ મદદ કરે છે એ વાત ચોક્કસ થાય છે, એબ્સોલ્યુટ થાય. ડોન્ટ, તમારે હથિયાર નાખી નથી દેવાનું. બસ મારું કહેવાનું, લાગી રહો. ખોટા માર્ગ પર બી લાગી રહેશો ને તો બી પહોંચી જશો તમે. તમારો માર્ગ તમને મળી જશે અંતમાં. લાગી રહેવું, લગે રહો મુન્નાભાઈ, બસ લાગી રહો, મળી જશે તમને. કેટલી મિનિટ છે? 12-20 થઈ. મનીષભાઈ Sure, because it's a we have 30 minutes. છેલ્લી 15 મિનિટ આન્સર હા, ક્વેશ્ચન હા, ક્વેશ્ચન આન્સર હા, બરાબર. તો હવે ચાલો હું એ ટૂંક કહી દઉં તમને. મેં તમને કીધું હતું કે મૃત્યુ અને ધ્યાન સિક્કાના બે પહેલું.
કામ વાસના અને મૃત્યુ એ બી સિક્કાના બે પહેલું છે. મનુષ્યની સૌથી ઊંડામાં ઊંડી વાસના કામ વાસના, જેને તમે સેક્સની વાસના બી કહી શકો અને ડિઝાયર બી કહી શકો. આપણે કામને બે રીતે લઈ શકીએ, એક સેક્સની વાસના અને સેક્સની એનર્જી મહાન ઉર્જા, એને નીચી દ્રષ્ટિએ જોવાની જરા બી જરૂર નથી. આપણે બધા મેચ્યોર છે, એટલા માટે હું ખુલ્લા ઓલાથી બોલું છું. હવે તમને એક ટ્રી હું તમને કહીશ એટલે તમને ખબર પડી હશે. કામ વાસના, એના બે દીકરા, ક્રોધ, મોહ. ક્રોધના બે દીકરા, ઘૃણા અને ઈર્ષા. મોહની બે દીકરી, લોભ, લાલચ. પાછું રિપીટ કરવું, આમાં સમજાવું કોઈને? લખો, લખીશ, ખાલી હું તમને કહી દઈશ, લખીશ નહીં. એટલે આ કામ અને આપણે આ ડેથ, આ સિક્કાના બે પહેલું છે. બ્લેક છે, બ્લેક કલરની પેન. ગ્રીન છે. ત્યાં સુધી ટ્રી બનાવી દો. આમાં કશું દેખાય નહીં. કલ્પો તારે નહીં ચાલે કોઈ. બસ એ બ્લેક કલર. અચ્છા, બ્લેક એટલે હા, ત્યાંથી વંચાય છે ને તમને? આ બધું વંચાય. ઓકે. આ ક્રોધ, ખાલી હું શોર્ટકટ લખું છું. આ ઘૃણા, ઈર્ષા. આની બે દીકરી, લોભ, લાલચ. બરાબર? આ ટ્રી છે. આ મનુષ્ય આમાં જ ફરે છે. આપણે બધા, હું બી બાકી નથી આમાં. આ ડેથ અને કામ વાસનાને મેં કેમ જોઈન્ટ કરી? આપણું શરીર છે ને, આપણી માતા અને આપણી પિતાના વાસનાથી બનેલું. ભલે આપણે ખરાબ લાગે ઘણી વાર, ભલે આંસુ, ધીસ ઇઝ ફેક્ટ. કોઈ આમાં કોઈ ભલે બહાર ન બોલે પણ પાછળથી બી નાનું પાડી છે. વાસનાથી જ બનેલું. 7 કરોડ વાસનાના અણુ છે આપણી અંદર. કામ વાસનાનું જોર એટલું બધું છે કે એની સામે તમે સાક્ષીનો દીવો છે ને, બહુ બારીક બળે છે આપણો, ઝીણો નહીં જેવો જ બળે, બેહોશ સાક્ષીનો દીવો. જન્મ ક્યાંથી આવે? કામ વાસનાથી આવે ને. જન્મ ક્યાંથી? કામ વાસનાનો બેઝ બને જન્મ. જન્મ જો કામ વાસનાથી આવશે તો જ્યારે મૃત્યુ બી આવશે ત્યારે બી કામ વાસનાથી જ જશે. કુદરત, આ પ્રકૃતિનો નિયમ છે. અનલેસ એન્ડ અનટિલ તમે અમુક સ્તર સુધી તમે ઊભા થઈ ગઈ. એ બહુ આ વિજ્ઞાન થોડું ભેદ વિજ્ઞાન છે, અત્યારે એટલું બધું ખોલીને તમને નહીં કહી શકું. પણ અમુક લેવલ પર જો યોગી કે સાધક એક લેવલ પર હશે તો એ ડેથ, જ્યારે મરણ આવશે ને ત્યારે હોશથી જ છોડશે. એનું બોડી હોશથી છોડશે, કોન્શિયસ થઈને છોડશે. જો એ સાધના કરી હશે એને, કે એને અનુભવ થઈ ગયા હશે તો જ્યારે કામ, હું કહું છું આ બેના દીકરા છે. હવે એક્ઝામ્પલ કેવી રીતે હું તમને સમજાવું કે તમને એક વાસના ઉઠી, મકાન લેવું છે મારે, જમીન લેવી છે, મકાન બાંધીશ. એક ડિઝાયર ઉઠી, તમે માર્કેટમાં ગયા બધું જોવા માટે, તમે જોઈને આવ્યા, બધું ગમી ગયું. ઘરે આવીને કીધું આ બહુ સરસ પ્લોટ છે, આમ છે, તેવું છે. એમાંથી કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું ઘરના બોડીને? શું તમને તમારી ડિઝાયર કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું? શું થયું? તમને શું યાર, શું પપ્પા તમે આમ કરો છો, તેમ કરો છો, શું યાર, શું ચાલો યાર, આટલી મહેનત તેવું બધું શોધીને લાવ્યો. કારણ કે તમારી ડિઝાયરમાં કોઈએ અડંગો ઓબ્સ્ટ્રક્શન લાગ્યું તો ક્રોધ આવ્યો. હવે એ જ પપ્પા મસ્ત કામ કર્યું, તમને એ જગ્યા
બહુ વખાણ કર્યા હતા, તમને મોહ થઈ ગયો જગ્યામાં. કામ આ મેઇન છે. હા, હવે ક્રોધ પર તમે પહોંચી ગયા, બાજુવાળાને ખબર પડી, જગ્યા લીધું, ઘર બનાવી ગયું, બંગલો જોઈને ઈર્ષા થઈ ગઈ. બાજુવાળાની ઈર્ષા થઈ ગઈ. હવે જો કોઈ તમારા મોહમાં કોઈ જો અડંગો નાખશે ને તો તમને ક્રોધ આવશે. જો તમે ક્રોધ તમારા મોહમાં જો કોઈ અડંગો નહીં નાખે તો તમને લોભ અને લાલચ થઈ જશે. થઈ જશે ને? આ તમારા બધા આપણા બધાનો અનુભવ છે. આ કંઈ હાર્ડ કંઈ રોકેટ સાયન્સ નથી કે આમાં કંઈ કોઈ ફોર્મ્યુલા લગાડવાની, પ્લસ માઇનસ ફોર્મ્યુલા લગાડવાની. હવે આ ફોર્મ્યુલા તમે બધે જ બેસાડી લેજો કે ક્યાં મને ક્રોધ આવ્યો, શું કામ ક્રોધ આવ્યો, ક્યાં મને મોહ થયો, કેમ મોહ થયો, મોહ થયો તો મોહથી મને કેમ લોભ થયો, લાલચ થયું. હવે મોહ થયો, મેં સ્ટોક એક્સચેન્જમાં પૈસા લગાવ્યા, બહુ બધા પૈસા મળી ગયા, ઓર મોહ થયો, લોભ, હજી કમાઈ લો, લોભ આવી ગયો, હજી ભેગું કરી લો, લાલચ થઈ જશે પછી એની સાથે, લોભની સાથે. એટલે આ જે સર્કલ, હવે લોકો શું કરે છે? લોભ છોડ ભાઈ, લાલચ છોડ ભાઈ, ઈર્ષા છોડ ભાઈ, ઘૃણા છોડ ભાઈ, કાંઈ નહીં છૂટે, મરી ગયા છો તમે. કારણ કે બીજ જીવતું છે અહીંયા. ઝાડની પત્તીઓ કાપીને તમને કાંઈ નહીં થાય. પત્તીઓ કાપશે, ઉગી જશે પાછી, બીજી 10 ઘણી ઉગી જશે. બીજ પર કામ કરો. બીજ કેવી રીતે તૂટશે? એક જ વસ્તુ છે, ધ્યાન, હોશ તો સંભાળો. તમે કંઈ બી કામ કરો એમાં તમારો હોશ. આ મારી માળા છે, મણકા દેખાય તમને બધાને? દોરો દેખાય? દોરો સાક્ષી છે, બધા મણકાને પકડીને બેઠું. હોલ્ડિંગ, સાક્ષીનો દોરો હાથમાં આવી ગયો ને, તમે તમારા માટે ધ્યાન અને પ્રેમ બે પાંખ બની જશે અને આકાશ તમારું ઉડો. જેટલું મન થાય એટલું ઉડો. સાક્ષી જોડે દરેક સાધનાના અંતમાં તમારે સાક્ષી પર જ આવવું પડશે. સંકલ્પથી જશો થોડા દૂર સુધી જશો, પણ ત્યાં તમને પહોંચી નહીં શકો, 100% અચીવ નહીં કરી શકો સંકલ્પનો. એટલે ત્યાં તમને પછી હથિયાર નાખવા જ પડશે તમારે પરમાત્મા કે અસ્તિત્વ, જે તમે નામ આપો એ. આપણે પોતપોતાનું મેં નામ આપ્યું અસ્તિત્વ. કારણ કે હું પરમાત્મા કહું તો લોકોને તરત વિચાર, એક આકૃતિ ઊભી થઈ જાય, એક આકાર ઊભો થઈ જાય. પરમાત્મા અસ્તિત્વનો આકાર ઊભો થાય. હું તમને કહું પેન, હું ખાલી કહું પેન, બધાના મનમાં પેનનો આકાર ઊભો થઈ જશે. હું કહું ગુલાબ, તરત ઊભો થઈ જશે. હવે હું કહું આત્મા, જલ્દી જવાબ નહીં આપો, વિચારો. આત્મા. જ્યારે હું શબ્દ બોલું છું ને પેન, એની પાછળ એક કન્ટેન્ટ છે, કન્ટેન્ટ કે પેન. કારણ કે આપણને પેનનો અનુભવ છે ને, આપણે પેન બધાએ જોઈ છે, તરત આવી હશે, પેન આવી હશે, એના પર તમે બીજી બધી વસ્તુ અલગ કરી નાખશો, થોડી આમ હશે, થોડી તેમ હશે, પણ જે બેઝિક એનું રૂપ છે પેન તો બધાને ખબર પડી હશે. હું કહું ભીત, તરત બધા કહી જશે ભીત તો આવી છે, વગર વિચારે, કારણ કે આપણને એનો અનુભવ છે. આત્મા છે અનુભવ. હવે તમે નક્કી કરી લો. આપણે બધા બોલે આત્મા તો અમર છે ને, આત્મા આમ છે ને તેમ છે. બુલશિટ, ઓલ બુલશિટ. અનુભવ વગર તમે કેવી રીતે કહી શકો? કહી દો ઈમાનદારીથી, મને નથી ખબર ભાઈ, હું ખોજું છું, જોઉં છું, શોધું છું. બસ એક વિવેક તો હોવો જોઈએ ને. તમે એવી વસ્તુ ગમે એટલા તમે જોઈ લો, વાંચી લેશો શાસ્ત્રોમાં તમને કાંઈ નહીં મળે.
વાંચીને ઊંધા થઈ જશો, કંઈ નહીં મળે. અનુભવ હોય. શાસ્ત્રની મજા ક્યારે છે વાંચવાની ખબર છે? જ્યારે તમને અનુભવ થઈ જાય ને થોડો, પછી શાસ્ત્ર વાંચવાની મજા આવે. કારણ કે શાસ્ત્રમાં છુપેલા છે પલ્સ બધા. તમને ઇન બિટવીન લાઈન વચ્ચે જે સ્પેસ છે ને ત્યાં તમને મળશે બધા રાસ. આપણે ઓલા શબ્દ લખીએ બરાબર છે, એ બી સી, આપણે વાંચીએ એ બી સી, પણ એ અને બી ની વચ્ચેની સ્પેસ કોણ વાંચશે? એ સ્પેસનો અનુભવ, સ્પેસ છે એ તો અનુભવથી તમને ખબર પડશે. આપણું કામ જ સ્પેસમાં જવાનું છે, સ્પેસ શોધવાની છે. ને સ્પેસ એમ તેમ નહીં આવે. જ્યારે તમે ધ્યાન ઊંડા શીખતા, આ ઉંમર છે એમ નહીં સમજતા કે હવે બસ પતિ હવે તો હું કેવી રીતે ધ્યાન કરું. ઘણા રસ્તા છે. અત્યારથી જો તમે નક્કી કરશો ને તો શું ખબર આવતીકાલે તમે હોવ ન હું હોવ ન હોવ, પણ વર્તમાનમાં રહેવું એ ધ્યાન છે. પ્રેઝન્સ હિયર એન્ડ નાઉ. અહીંયા અત્યારે આપણે બધા બેઠા છીએ અહીંયા, તો યુ જસ્ટ થિંક કે આ સમયે મને કોઈ બી ચિંતા છે કંઈ બી, ફોર ધીસ મોમેન્ટ નથિંગ, આઈ એમ સો સાયલન્ટ. તો એ જે એક ક્ષણમાંથી બીજી ક્ષણ જે નીકળશે ને એ બી એવી જ હશે. પણ અત્યારની ક્ષણ તમે હૈયા હોમાં કાઢશો, આગળવાળી બી એવી જ આવવાની છે, હૈયા હો વાળી. તો યુ હેવ ટુ ટ્રેન યોર માઇન્ડ, ટ્રેન યોર બ્રેન એ તરફ. ભાઈ શું ઉતાવળ છે યાર, ક્યાં ભાગીએ, લેટ મી ગો. એટલે તો કહું છું 1 કલાક તો મને આપો મારી લાઈફ, 24 કલાક નથી, 1 કલાક કે ભાઈ જે બી કંઈ છે બાકીનું છે ને હું 23 કલાક હેન્ડલ કરી લઈશ. એમાં જે બી કંઈ હૈયા હોળી હશે એટલીસ્ટ મને 1 કલાક મનને કહી દે ભાઈ મને માફ કર 1 કલાક, તારો ધન્યવાદ. મારી લડવાનું નથી મન સાથે બી પ્રેમથી જ કહેવાનું ભાઈ તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો કાંઈ નહીં, હું તો તને બેઠો જોયા કરીશ. આપણે વિન્ડો પર જોઈએ ને, વિન્ડો પર બેસીને લાલ ગાડી ગઈ, આ ગયો તે ગયો, તો આપણે શું એની હારે આવી જઈએ છે? દૂરથી જોઈએ છે ને આપણે, અવેરનેસથી જોઈએ છે ને, સાક્ષી બનીને જોઈએ છે ને બધું ને. સેમ એ ધ્યાનમાં બે જ કરવાનું છે ધંધો, કાંઈ ફરક નથી. યુ ડોન્ટ હેવ ટુ બિલોંગ ધેટ થોટ. એક થોટ આવ્યો મારે ગાડી લેવી છે, પસાર થયો, તમે એ થોટ સાથે એક થઈ ગયા, તમે વયા ગયા ત્યાં આગળ હોન્ડાના ઓલા પાસે ડીલરશીપ સાથે. અરે ધ્યાન કરવા બેઠા છો, વિચાર આવ્યો, ગયા તમે, પણ ધ મુમેન્ટ યુ અગેન રિમેમ્બર, હોન્ડાને છોડો, પાછા આવીને બેસી જાઓ. આવું ઘણી વાર થશે, હજારો વાર થશે, પણ યુ ડોન્ટ લીવ ઇટ. તારા મનને કે તારે જે કરવું કર. આઈ એમ ગોના વોચ યુ. મારું કામ તને જોવાનું, મારું કામ તને તારી સાથે રિએક્ટ કરવાનું નથી. આઈ એમ જસ્ટ સિમ્પલી વોચિંગ. આઈ એમ હોચર ઓન ધ હિલ. એક હિમાલયની હિલ પર તમે જઈને બેઠા છો તો નીચે તમે જોવો છો ને, જોયા કરો શાંતિથી બધું. નીચે તમારી થળેટીમાં આ બધું જ મળશે તમને. ઉપર જ્યારે હશો ને પણ એની એટલી સ્ટ્રેન્થ નહીં હોય કે તમારી સુધી પહોંચી શકશે. છે ખરી કામ ક્રોધ બધું જ છે. જ્યાં સુધી તમે એ અમુક લિમિટ સુધી વયા નહીં જાઓ, તમે મનની ઓલી પાર ન વયા જાઓ, નો માઇન્ડમાં તમે જમ્પ ન કરી, સ્ટેટ ઓફ નો માઇન્ડ, એમાં તમે જમ્પ ન કરી જાઓ કે એમાં તમને એકવાર જમ્પ કરીને આવીને તમને એટલે સ્વાદ તો મળી ગયો, તમને ખબર પડી ગઈ ને કે આવો સ્વાદ છે. એકવાર સ્વાદ આવશે એટલે તમને ખબર પડી જશે કે હાઉ યુ હેવ ટુ એક્ટ. જ્યારે વિચારોનો ધોધ આવશે ત્યારે હું એને એક્ટ કેવી રીતે કરીશ, કારણ કે સ્વાદ મળી ગયો તમને. જસ્ટ સિટ બાય. એટલી મજા આવશે એકવાર એક ગ્રીપ આવી ગઈ ને તમને, જીવન જીવવાની મજા જ કઈ ઓર છે. એક્સલન્ટ. તમે ઉડવા માંડશો, જમીન પર ઊભા રહીને ઉડવા માંડશો. પગ તમારા જમીન પર હશે, માથું આકાશમાં હશે. એટલો આનંદ આવશે, એટલી ખુશી મળશે તમને, એનો પૂછો નહીં.
હું તમને ગેરંટી સાથે કહું છું, મને અનુભવ છે એટલા માટે હું કોઈ બી વસ્તુ તમને અનુભવ મારો નહીં હોય તો મને કે મને હજી નથી ખબર. જ્યાં સુધી મારો અનુભવ જાય છે હું ત્યાં સુધી જઈશ. મને એ સ્પેસનો થોડો અનુભવ થઈ ગયો, જમ્પ કરીને હું આવ્યો છું એટલે મને ખબર છે કે આ શું છે અહીંયા. આઈ એમ નોટ યટ રીચ દેટ લેવલ. પણ હું ધ્યાનના મંદિરની આજુબાજુ ફર્યા કરું. નો એની કોઈને બી ખબર નથી એ ઘટના ક્યારે ઘટી જશે. કોઈ ન કહી શકે. યુ હેવ ટુ બી પ્રિપેર યોરસેલ્ફ. આઈ એમ ગોના ડાય. હું મૃત્યુને હું સ્વીકારું છું. આઈ એમ વેલકમિંગ કરું છું મૃત્યુને. મૃત્યુ કોઈ બી ક્ષણે આવી શકે છે. તો આઈ હેવ ટુ બી રેડી, પ્રિપેર, રાઈટ? મોત આવશે થોડી તમને કોઈ પૂછવા જશે. સો યુ હેવ ટુ બી લીવ લાઈક ઓલ ધ ટાઈમ અવેરફુલી. હોશમાં તમે જીવતા હશો તો મૃત્યુ હશો ત્યારે તમે હોશમાં હશો તો મૃત્યુથી બી તમે પાર નીકળી જશો ફટ કરતા, જમ્પ મારી. પણ હોશમાં હો તો ને. 99% લોકો મૃત્યુના સમયે અહીંયા ફરતા હોય ડિઝાયર. 99% અને જીવ નીચેથી જ જાય. 99.99 બી કહી શકું. તો એક લેવલ સુધી તમે આવી ગયા હોય તો તમારે એ સમજો કે મનુષ્ય જન્મ મળ્યો છે તો એક્સરસાઇઝ રાઈટ, તમારો રાઈટ છે અને એક્સરસાઇઝ કરો. થેન્ક યુ. થેન્ક યુ. લખીને લાવ્યો તો પણ આમાંથી કઈ બોલાયો નહીં. મેં કીધું થોડી બે વાત કરું કે એમને ઘરની બહાર મેડિટેશન સેન્ટર બનાવ્યું છે. એટલે ધ્યાન માટે અમુક મેઝરમેન્ટથી આખું કરવું પડે, એ એમને બનાવ્યું છે. અને હું 2 વખત એમને ત્યાં શિબિરમાં પણ ગઈ હતી એના જ્યારે રાખ્યું હતું ત્યારે. આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ટ્રાયેંગલ જેવું વાસ્તુ ટ્રાયેંગલ નથી, ચોરસ છે પણ 15 બાય 15 નો એરિયા. આપણે શું મનુષ્યની ઓરા હોય ને 12 ફૂટની ઓરા હોય. સામાન્ય મનુષ્યની ઓરા 4-5 ફૂટમાં ફરતી હોય. અને તો ધ્યાન મંદિર એટલું ફૂટ હોવું જોઈએ. કાં સ્ક્વેર બનાવો કાં તમે ટ્રાયેંગલ બનાવો. અને સ્ક્વેર બનાવો તો એનું ગુંબજ થોડું સ્પેસ વાળું હોવું જોઈએ એવું રાખો. તો જ્યારે તમે એ રૂમમાં ને એ રૂમ જેટલું બની શકે એટલો શુદ્ધ, સંસારની કોઈ વાતો ના થાય. ધ્યાન ભક્તિ જે કરવું હોય જે જ કરવું બધું. કારણ કે તમે રોજ જાશો એક જગ્યાએ બનાવો તો ત્યાંથી એનર્જી બિલ્ડ થવા માંડે. તમારી પોતાની બી એનર્જીનું ઓરા છે ને, તો તમારી ઓરા ને તમારું એનર્જી જેટલું ફોરિફાઈડ થતું હશે ધ્યાન કરતા એટલા કરતા ત્યાં બી ઉર્જા વધતી હશે. અને એમાં સ્ક્વેરમાં મેં કોપરની પ્લેટ આવે ને, જાડી કોપરની પ્લેટ 9 ઇંચ બાય 9 ઇંચની એવી 6 કોપરની પ્લેટ, 4 ખૂણા, એક વચ્ચે ને એક ગુંબદમાં, ને એને કોપરના વાયર સાથે 12 mm નો વાયર હોય એની સાથે બધી પ્લેટો એકબીજાને કનેક્ટેડ હોય અને હિડન છે. એટલે ઉપરથી તમને ન દેખાય, એ અંદર હિડન છે. સો એ કોપર પ્લેટ શું કરે કે તમે જ્યારે ધ્યાન કરતા હોય કે ભક્તિ કરતા હોય, નાચતા હોય કે ધ્યાનનું કોઈ મ્યુઝિક વાગતું હોય કે કંઈ બી વાઇબ્રેશન, કારણ કે અસ્તિત્વમાં તો વાઇબ્રેશન તો ઘણા જ છે, એ પુલ કરે ને એ મેન્ટેન કરી વાઇબ્રેશન. એ રૂમમાં તમારી એટલું મેન્ટેન, ધ મુમેન્ટ યુ સ્ટેપ ઇન ટુ દેટ હાઉસ, દેટ એનર્જી ફિલ્ડ દેટ પર્ટિક્યુલર રૂમ, એ તમને હેલ્પ કરે. ધ્યાનમાં ઊંડા ખરેખર જવું હોય તમારું, એ તમને હેલ્પ કરે. એ એન્વાયરમેન્ટ, એ વાતાવરણ, કારણ કે ખાલી છે, શૂન્ય છે, રૂમ ખાલી છે આખો. તમારા ગુરુની કે તમારે જે બી તમારે થોડી ઘણી બુક્સ રાખવી હોય, તમારી બેસવાની જગ્યા રાખીને એટલું તમે કરી શકતા હો એટલી તમારામાં ત્યાં તમારી સગવડ હોય તો હું તો એ જ રેકમેન્ડ કરું બધાને, આખો એક રૂમ ખાલી કરી નાખો.
આપણે આપણો ઘરમાં એક ડ્રોઈંગ રૂમ જોઈએ, એક અને ઓફિસ રૂમ જોઈએ, એક આ જોઈએ. ભગવાનના માટે, ભક્તિના માટે, ધ્યાન માટે એક ખૂણો આપણે બનાવી દઈએ. એ ના ચાલે ને યાર. તમારે જો કરવું જોઈએ, યુ હેવ ટુ ગીવ સમ સ્પેસ, કે જ્યારે તમે એ સ્પેસમાં જાઓ તો તમને બી મન થાય કે જાઈને હું બેસું થોડી વાર. ને 3 મે 21 દિવસ કોઈ બી પદ્ધતિ, કોઈ બી તમે કરશો, જે બી કંઈ કરવું હોય, 21 દિવસ તો છોડતા જ નહીં. આપણા મનની સાયકલ 21 દિવસમાં બદલાય. 21 દિવસ. અને ધ્યાનમાં જે ઊંડા જેને જવું હોય એને 48 મિનિટ 3 સેટ હોય. પહેલી 48 મિનિટમાં ગિયર બદલાય મનનું, બીજી 48 મિનિટમાં ગિયર પાછું બદલાય. આ તો એ રોજ પ્રેક્ટિસ કરતા હોય તો. હવે તમે કેટલી વાર બેસી શકશો એ તમારા પર છે. ન બેસી શકતા હોય, ઘણીવાર શું થાય, પદ્માસનમાં કે સુખાસનમાં કે સિદ્ધાસનમાં બેસવાનું કારણ, પદ્માસનમાં સિદ્ધાસનમાં કેમ લોકો બેસે? સ્પાઇન તો તમારી ઇરેક્ટ થઈ જાય, એની મેથડ. પદ્માસનમાં તો બેસો એટલે સ્પાઇન ઇરેક્ટ થશે જ તમારી, છૂટકો નથી બેસ્યા. પદ્માસનમાં જ્યારે તમે બેસો, તમારી સ્પાઇન 90 ડિગ્રી પર હોય તો જમીનનું ગુરુત્વાકર્ષણ 90 ડિગ્રી પર બહુ ઓછું હોય. તો એ તમારી કુંડલીની એનર્જીને અપવર્ડ કરવામાં હેલ્પ કરે. સીધી હોય ને, અપવર્ડ જવામાં હેલ્પ કરે, એટલી હેલ્પ થાય. એટલા માટે લોકો પદ્માસનમાં બેસીને 2 કલાક લગી બેઠા રહે સીધા. પણ પ્રેક્ટિસ કરવી પડે તમારે બેસવાની. મેં શરૂઆત 5 મિનિટથી કરી. પદ્માસનમાં બેસવું બધા બોન્સ ને તમારું જ્યારે તમે સાધના કરશો તો જેમ જેમ તમે કરશો ને તમારું બધું સુધરતું જશે એની મેથડ. કારણ કે તમને કરવાનો રસ છે. હવે મને વધારે બેસવું છે, હવે મારા પગમાં દુખે છે, મને કમર દુખે છે, તો આઈ હેવ ટુ ફિક્સ દેટ ફર્સ્ટ, રાઈટ? ફિક્સ નહીં કરીશ તો હું કેવી રીતે બેસી શકું? તો હું ફટાફટ પહેલા એક્સરસાઇઝ કરવા માંડીશ, યોગા કરવા માંડીશ, પ્રાણાયામ કરવા માંડીશ. કારણ કે આઈ વોન્ટેડ ટુ સિટ લોંગ. મારે લાંબા સમય સુધી બેસવું છે. તો આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એમ નહીં સમજતા કે ખાલી પ્રાણાયામ જ કરીશ કે આ કરીશ. આ તો અત્યારે તમે એજેડ છો. બાકી જે યંગસ્ટર હોય કે એનો જ્યારે ધ્યાનમાં બેસે ને 10 મિનિટ તમે ઉછળી લો, કૂદી લો પહેલાં. જેટલું જોરથી તમે એનર્જી, થોડી તમારી એક્ટિવ એનર્જીને બહાર કાઢી દો. શું થાય કે આપણે એમને સીધા બેસી ગયા ધ્યાનમાં, એનર્જી તો છે તે તમે એ એનર્જી તમને હેરાન કર્યા કરશે. જે યુઝલેસ, જે વધારે પડતી એનર્જી છે, જે વિચારોની એનર્જી છે, વાસનાઓની એનર્જી છે, આ કરવું તે કરવું, એ એટલી બધી છે, એ તમારે ફેંકવી પડશે થોડી વાર ધ્યાનમાં બેસતા પહેલા. તો પહેલી 10 મિનિટ તમે ઉછળી લેશો, કૂદી. ઉંમર પ્રમાણે તમે નહીં ઉછળી શકો, પણ અમારા લોકો માટે બીજું અલગ ધ્યાન હું તમને આપી દઈશ. તમને બે મેથડ કરશો, બહુ ઇનફ છે આ એજ માટે. તો જેટલું યંગસ્ટર જેટલું ઉછળી લેશે, કૂદી લેશે ને, એની એનર્જી છે ને થોડી બહાર નીકળી જશે. સો હી ઇઝ પ્રિપેર ટુ સિટ 5-10 મિનિટ સાયલન્સ બેસી શકે. કારણ કે 10 મિનિટ ભાગમ દોડ જે બી કંઈ શ્વાસ લેવું કે જે બી કંઈ કરવું હોય, એક્ટિવ ફૂલ ફોર્સથી, એટલે એક્સ્ટ્રા એનર્જી બધી બહાર નીકળી જાય, વ્યર્થની એનર્જી. સો યુ કેન એબલ ટુ સિટ 10 મિનિટ ક્વાઇટ, શાંતિ. ભલે મન તો ચાલવાનું છે, દેર ઇઝ નો ઓપ્શન. ચાલ્યા કરશે જ્યાં સુધી તમે એને વસ્તુને ટ્રેન નહીં કરો, તમે એનો હોલ્ડ નહીં પકડો. અત્યારે આપણે મનના ગુલામ છે, ગુલામ, slave. We are the slaves of the mind. We have to announce. આપણા મનને આપણે કહેવું પડશે, I am the honor of you. You are not honor of mine. So keep quiet for 1 hour. Shut up. એને આપણામાં એટલી બળ હોવું જોઈએ, આપણા વિલમાં, આપણી ધ્યાનમાં, કે આપણી જે સંકલ્પની શક્તિ છે કે ચૂપ કરે મનને. પછી તો મન બી તમને સાથ આપશે. એકવાર એને સમજણ પડી ગઈ કે અહીંયા મારું નથી ચાલવાનું, એ બી તમને સાથ આપવા માંડશે. પણ ટાઈમ લાગે. દરેક વસ્તુનો
you have to give them space and time. It's not going to happen in one day. હું આ છેલ્લા 20 વર્ષથી કરું છું. હવે કંઈક મને પકડ હાથમાં આવ્યું એમ લાગે છે કે હા, now I can sit long. ક્વેશ્ચન કોઈના લઈએ? હા, So, Nilesh bhai, first of all, thank you very much. And very good. તમે જે સમજાયું મેડિટેશન ને ધ્યાન એકદમ ડાઉન ટુ અર્થ બધા સમજી શકે એ રીતે. મારે બે સવાલ છે. એક તમે આનું ઇમ્પોર્ટન્સ દેખાડ્યું, રાઈટ? તો મે બી કંઈક ટેકનિક કે એનાથી થઈ શકે. આઈ નો તમારે 20 વર્ષ તમે પ્રેક્ટિસ કરો છો, આપણે 5 મિનિટમાં ન થઈ શકે, તો કાંઈ બી શોર્ટ કે તમે કરી શકો. ઘણા વાળા મ્યુઝિકથી કરતા હોય. હું સવારના મ્યુઝિકથી ટ્રાય કરું છું, પણ તમે જેમ કીધું કે માઇન્ડ જે છે તો ચેટરિંગ ચાલતું જ હોય મંકીનું. 20 મિનિટમાંથી ખાલી 1 મિનિટ કરતા ધ્યાન થાય. તમારી પાસે એ કોઈ ટેકનિક હોય તો મે બી યુ કેન શેર. ઘણી છે. એક ટેકનિક બધા જ કરી શકશે, યુનિવર્સલ, મોટા નાના કોઈ બી હોય. રાતની આ એકદમ ઈઝી. રાતના જે તમે સુવા જાવ ને પથારીમાં, આ રાતનું ધ્યાન છે સ્પેશિયલી બધાનું. રાતના જ્યારે તમે સૂઈ જાઓ 9 મિનિટનું ધ્યાન છે. 9 મિનિટ 3 સ્ટેજ છે. 3 મિનિટ આપવાની એક સ્ટેજની. તમે સૂઈ જાઓ અને પહેલી 3 મિનિટ તમે તમારા મનને એક સજેશન આપો, શરીર ઢીલું થઈ રહ્યું. વારંવાર બોલવાની શરૂઆતમાં બોલજો, એ 2-4-5 દિવસ તમારા પ્રેક્ટિસ પછી તો તમારું એક આવી છે તમારી અંદર, એક શરીર ઢીલું. મારા શરીરને ઢીલું જ કરો. શરીર ઢીલું થઈ રહ્યું, શરીર ઢીલું થઈ રહ્યું, શરીર ઢીલું થઈ રહ્યું. 2-3 મિનિટમાં શરીર આમ મૂળદા જેવું બની જશે. એક દિવસમાં નહીં આવે. આ પ્રેક્ટિસ 21 દિવસ કરજો, પછી તમને એનો અનુભવ થશે કે હું શું કહેવા માંગુ છું. શરીર ઢીલું થયું. તમે 3 મિનિટ કરશો, અંદાજે તમને ખબર પડી હશે રોજ કરશો ને, એટલે કે 3 મિનિટ. બીજો સ્ટેપ આવશે કે મારો શ્વાસ ધીરો થઈ ગયો, શ્વાસ એકદમ ધીરો થઈ ગયો, શ્વાસ એકદમ ધીરો થઈ ગયો. થર્ડ સ્ટેપ આવશે, મારું મન છૂટી રહ્યું, મન ઢીલું થઈ ગયું. એ જે બી તમારા શબ્દો ઢીલું થઈ ગયું, ઢીલું થઈ ગયું. એ જ્યાં 3 મિનિટના સેટ છે ને, અને એ 3 મિનિટ પતી જાય ને, કંઈ નહીં કરતા તમે ઊંઘી જાઓ, સૂઈ જાઓ. આમાં શું થશે ખબર? એ રોજ પ્રેક્ટિસ કરશો ને 9 મિનિટ, તમારી 6 કલાકની કે 8 કલાકની ઊંઘ છે ને, ધીરે ધીરે 9 મિનિટ ત્યાં આગળ જશે, ફેલાશે ધીરે ધીરે ધીરે. તમારી આખી ઊંઘ ધ્યાનમાં ફરી જશે, વગર કાંઈ કરીએ ધ્યાનમાં. તમને એક અનુભવ કહું, તમે રાતના કોઈ બી વિચાર લઈને તમે ઊંઘજો, વિચાર લઈને સવાર પડશે ને પહેલો વિચાર એ જ આવશે. યુ બિગન વિથ ધેટ થોટ. આમ આ મનનું શું કહેવાય મેકેનિઝમ છે. એટલે આ તમે 9 મિનિટ તમારી જીવનની 9 મિનિટ ઇન્વેસ્ટ કરશો. આ તમને જો તમને મને 21 દિવસ પછી કલ્પનાબેનને કહેજો કે શું થયું. 3 મિનિટ એટલું, અને દિલથી શરીરના રૂવો તમારું મારું શરીર શિથિલ થઈ રહ્યું છે. શરીર, શ્વાસ અને મન, બરાબર ને? એટલે એમ નહીં કહેવા માટે શરીરથી અનુભવ તમારું આમ આખો શરીરનો રૂવો તમારી કણ બોલવું જોઈએ. તમારું શરીર હવે ઢીલું થઈ ગયું, ઢીલું ગયો. હું આમ તમે રોજ મૃત્યુ પાસે જાઓ, મૃત્યુને અડીને આવો. મૃત્યુમાં શું થાય? શરીર ઢીલું પડી જાય, શ્વાસ ધીમો પડી જાય, બધું શિથિલ થઈ જાય. તો બસ એમ જ સમજો કે હું ચાલ્યો ગયો, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી બેક. એ જ સંકલ્પ અને એ જ વિલ લઈને તમે આ કરજો 3 મિનિટનું ધ્યાન. જોજો 21 તમારી ઊંઘની ક્વોલિટી બદલાઈ જશે. સુવાની ક્વોલિટી, ઊંઘની ક્વોલિટી 21 દિવસ પછી તમને લાગશે કંઈક અલગ અનુભવ છે. તમને એક ઇન્સ્પિરેશન આવશે એમાંથી કંઈક. એ
પછી આ તો ચાલુ જ રાખજો, એમાં કન્ટિન્યુ કરો. આમાં તો કઈ છે રાતના તો સુતા કંઈક તો બીજું તો કંઈ હોય નહીં કામ ધંધો કરો. સો 9 મિનિટમાં શું પ્રોબ્લેમ છે? પણ યાદ રાખજો, લખી રાખજો, રાત્રિ ધ્યાન. તમે જ્યાં સુવા જાઓ ને ત્યાં તો ભૂલી જશો. લખી રાખજો, તમારું ગૂગલ કેલેન્ડર એમાં માર્ક કરી રાખજો, રાત્રિ ધ્યાન. ચારે બાજુ લખી નાખજો, રાત્રિ ધ્યાન, રાત્રિ ધ્યાન. તો પેલા તમને યાદ રહેશે, નહીતર પાછું બીજે વિશે ફોન એટલે આ જ કરું. ગમે તો 12 વાગે બી તમે ઊંઘવા તો જશો ને, સુવા તો જશો અને ઉંમર થાય ને એટલે ઊંઘના પ્રોબ્લેમ જેને હોય ને એ આ કરે ને તો એને તરત ઊંઘ બી આવી જાય છે અને ઉઠે ત્યારે ફ્રેશ અને થાય છે. હું તમને કહું છું, ઉંમર થાય તો ઊંઘ ઓછી થઈ જાય તો શું પ્રોબ્લેમ છે? ના એટલે બાળક જન્મે તમે કહો છો એ રીતે ઊંઘીને ઉઠે તો ફ્રેશ ઉઠે એમ અને ઊંઘ આવી જાય. બાળક જ્યારે જન્મે ત્યારે 22 કલાક સૂતું હોય, 23 કલાક સૂતું હોય. જેમ જેમ એની ઉંમર વધે એની ઊંઘ ઘટતી જાય ને. હવે તમે પાછા બાળક તરફ જઈ રહ્યા છો અને શું ઊંઘ ઓછી થઈ ગઈ તમારી, શું પ્રોબ્લેમ છે? યુ આર નોટ ગોઈંગ ટુ લૂઝ એનીથિંગ. એ શરીરનું નેચરલ પ્રોસેસ છે. સો એક્સેપ્ટ કરી લો, સ્વીકાર કરી લો દરેક વસ્તુનો. જેવું તમે સ્વીકાર ભાવ લાવશો ને જીવનમાં, પ્રોબ્લેમ એની મેં ઓછા થવાનો, જરૂર જ નહીં પડે. સ્વીકાર બધું સ્વીકારી લો. ફરીથી કહી દેજો, ફરીથી કહી દેજો. હા, તો પહેલો સ્ટેપ છે આખી આ વસ્તુ અનુભવ મેં same કર્યું. તો તમારું ધ્યાન, રાત્રિ ધ્યાનનો પહેલો પ્રયોગ છે આ કે પહેલી 3 રાતના તમે સીધા સૂઈ જાઓ, ઓસીકું નહીં રાખતા, સીધા સૂઈ જાઓ અને શરીર આપણે યોગા શવાસન કરતા હોય બસ એ શવાસનની પોઝિશનમાં સૂઈ જાઓ અને તમે એક સજેશન આપો તમારા મનને કે શરીર ઢીલું, તમારા શરીરને આપો, કયો તમે પોતે કે શરીર ઢીલું થઈ રહ્યું, શરીર ઢીલું થઈ રહ્યું છે. એવી રીતે તમે પહેલા 3, 4, 5 દિવસ બોલતા રહેશો ને, પછી તમારે 6 દિવસ પછી બોલવાની બી જરૂર નહીં પડે. તમે પોતે જ સૂશો અને એની મેં ઢીલું થવા માંડશે. You don't have to do anything. બીજો સ્ટેપ, મારો શ્વાસ ધીરો થઈ રહ્યો, શ્વાસ ધીરો થઈ રહ્યો, શ્વાસ ધીરો થઈ રહ્યો. ત્રીજું સ્ટેપ, મારું મન ઢીલું થઈ રહ્યું છે, મનના વિચારો શાંત થઈ રહ્યા, મનના વિચારો શાંત થઈ રહ્યા. અને પછી એ પતી જાય પછી 1-2 ઊંડા શ્વાસ લેવા હોય, સૂતા સૂતા ઊંડા શ્વાસ લઈને તમે સૂઈ જાઓ એટલે તમારી આખી રાત ધ્યાનમય થઈ જશે. બીજા તમે કોઈને સિનિયર માટે કહેતા હતા કે સિનિયર માટે ક્યાંક બીજું હું તમને બતાવીશ. હા, સિનિયર માટે મેં તમને કીધું ને કે હોવું, હું છું અને મારા હોવાનો મને અહેસાસ થાય. આ તમે 24 કલાક ગમે ત્યાં કરી શકો, રેસ્ટરૂમમાં બેઠા બેઠા બી કરી શકો, કોઈ બંધન નથી આ વિધિને. હું છું એટલો તો મને અહેસાસ છે ને, પરમાત્માને છોડી દો અત્યારે, જ્યારે થશે ત્યારે થશે. સિનિયરને મોટે ભાગે એવું થાય છે જ, કારણ કે એની કઈ વેલ્યુ નથી હોતી ફેમિલીમાં ને બધે, કોઈ એને પૂછનાર ના હોય, માટે આ બહુ જરૂરી છે આ સજેશન. હું છું અને મારો હોવાનો અહેસાસ દરેક વસ્તુમાં લઈ આવો. આ તો અત્યારે કહું છું, પણ તમને કરશો ને એટલે ખબર પડશે કે તમે કેટલી વાર ભૂલશો. 1000 વાર ભૂલી જશો, એક વાર તો યાદ આવશે. 1:1000 કન્ટિન્યુ રાખશો 5 વાર, 1:5 કન્ટિન્યુ. એક સમય એવો આવશે કે એ તમારી જીવનની રીત થઈ જશે. મારી જીવનની રીત થઈ ગઈ. જ્યાં જાઓ હોશ છે, ભલે હું 24 કલાક એકદમ હોશમાં, પણ મને ખબર છે કંઈ ઊંધું ચત્તું કે કંઈ બી થાય, મારા શરીરમાં બી કંઈ અસ્તવ્યસ્ત થાય તો મને તરત ખબર. તમારું શરીર બાયોલોજિકલ છે, તમને એની સાઈન ખબર પડવી જ જોઈએ. જો તમને પેટમાં દુખવાનું થવાનું છે, તમને એનું અંદાજ આવી જવો જોઈએ, મને હવે પેટમાં દુખવાનું. બોડી તમારું કે તમને, તમારું શરીર તમને કે બોલે, તમને તમારી સાથે વાત કરે. જો તમે હોશમાં હશો ને, તમે હોશ સાધતા હશો ને, તમારું મન તમને કહી દેશે કે મને ક્રોધ આવવાનો છે, મારી કામ વાસના ઉઠવાની છે, મને આ થવાનું છે, મને લોભ આવી રહ્યો હોય, ઇઝ ઓન ધ વે. કારણ કે તમારો હોશ
તમે જ્યાં હોશ હશે ને ત્યાં તમે ક્રોધ કરીને દેખાડો, કરીને દેખાડો, ઇમ્પોસિબલ, થઈ જ ન શકે. ગમે એટલું તમે કોશિશ કરશો ને તો બી નહીં થાય. તમે એક્ટમાં બી કોશિશ કરશો ને, એક્ટ કરતા કરતા કે હું હોશ રહીને ક્રોધ કરું, હસી પડશો તો નહીં થાય. કુંજી છે, કુંજી. આ આખા ધર્મશાસ્ત્રોનો સાર છે સાક્ષી, હોવું અને હોવાનો બોધ. તમે કોઈ શાસ્ત્ર કોઈ કંઈ વાંચવાની જરૂર નથી, ખાલી આ એક સંભાળી લેશો ને તમારો છેક સુધી મૃત્યુ સુધી તમારો હોશ જો બને રહે તો શું થશે વિચાર કરો. મળતા હોશ જોતા જોતા જાશે મૃત્યુ તમારું. હોશમાં રહીને તમે શરીર છોડશો, હોશમાં રહીને શરીર છોડશો પછીની વાત તો ઘણી બધી છે, પણ નેક્સ્ટ કોઈને બહુ જરૂરી. કોઈને પૂછવું છે? તમે કહ્યું કે હું છું. ઓલરાઈટ, સવારના તમે કહો કે ઉઠો, બ્રશ કરો, હું છું. હવે હું છું જે સાક્ષી ભાવ છે એમાં તો કોઈ ફોર્મ નથી, કોઈ આકાર નથી. એમ આઈ અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટલી? એ હું છું ને, હા, એ છે ને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ધીસ ઇઝ નોટ રિયલ સાક્ષી. યા હા, આપણે જે એટલે હું છું. લેંગ્વેજમાં કહે ને આર્ટિફિશિયલ, તો આપણે અત્યારે મનનો સહારો લઈને કહીએ છીએ હું છું. ધીસ ઇઝ નોટ રિયલ સાક્ષી. પણ તમે રિયલ સાક્ષીને શોધશો કેવી રીતે? So, that is what my question was. મારે એ પૂછવું હતું, તો ઈ એક જાતની શક્તિ છે, એનર્જી છે, બે તમારો જે હું છું તમારો સ્વભાવ છે, હા, સ્વભાવ છે. શક્તિ નથી. એ તમે છો, યુ આર ધેટ. ટૂંકમાં લીવ ઇન પ્રેઝન્ટ. નહીં, એમને એનો સવાલ હજી એમને નથી હજી. ના, તમે જે કહો સવારે આઈ એમ ટોકિંગ ઓફ કે માનો કે બ્રશ કરો છો અને તમે નક્કી કર્યું, મન પાછો નક્કી કરવા વાળું હોય છે, બટ તમારે એ હું છું એનો જે અહેસાસ થવો જોઈએ, એવું કેવું એનું અચ્છા. કેવી રીતે? હા, સમજી ગયો તમારો. જે પહેલું ફેર આપણે કરવાના અત્યારે હોય. હવે હું તમને સવાલ પૂછું, હા. અત્યારે તમે છો એનો તમને અહેસાસ થાય છે, ત્યાં બેઠા છો તમે, યા, હા, તો એના માટે તમારે કોઈને કહેવું પડે છે કે ના. તમારા મનને એક્સપ્લેનેશન આપવું પડે છે? ના, સિમ્પલ. got you. You don't have to Explain. cling for it. Yeah. થાય જ છે. It's every second, every minute you are here and now. Present માં તમે છો જ. Then my question is, તમે કહો છો 1000 ફેર તમે ભૂલી જાશો, શું કામ? કારણ કે મનની આદત છે. એટલે એ પાછળ વયું જાય છે મન અને મન આગળ એક્શનમાં મનને ઓક્યુપાઈડ રાખવાની આપણને એની આદત છે. બીજી બધી વસ્તુમાં ઓક્યુપાઈડ રાખે એટલે આપણે હું છું ન ભૂલી જઈએ. સિમ્પલ. એની મનનો સ્વભાવ છે આ. તમે દરેક વસ્તુનો તમે જાણશો ને સ્વભાવ તો તમને ખબર પડી હશે. તમે હું તમને કહું આત્મા, હવે તમે જાણશો કેવી રીતે આત્માનો સ્વભાવ શું? એનો રસ્તો બી એ છે. તમે આકાશને જુઓ, આકાશને જેમ જેમ જોશો ને તમને આત્માનો સ્વભાવ તમને ખબર પડવા આવશે. હું તમને કહું, આકાશમાં બધું ફરે છે, આકાશની અંદર જ છે ને બધું. આકાશને તમે અડી શકો ના, ને પકડી શકો? ના, આત્માને ના, ના પકડાય. હવે સમજો, હું આકાશનું લક્ષણ બતાવીને આત્માને તમને સમજાવું છું. આકાશની અંદર બધી જ વસ્તુ ગતિવિધિ થાય, મારે ધારે, કોઈ બોલે, કોઈ રડે, કોઈ ગળે. આકાશને કઈ ફળે કે બરાબર? આકાશ કઈ રિએક્ટ કરે? અરે ભાઈ તું નહીં કર, અરે ભાઈ તું શું કામ કરે, અરે ભાઈ જાણ્યો જા. આકાશ ઇન્ટરપ્ટ કરે છે? હા, ઓકે. હા કે ના? ના, ના, એ ઇન્ટરપ્ટ નથી કરતું. એ તો સો એઝ આત્મા. આત્મા નેવર ઇન્ટરપ્ટ. એ સાક્ષી છે. તમે ચોરી કરો, તમે ખૂન કરો, તમે આત્મા નેવર સે. ના, તમે એમ કહો મારું આત્મા કહેતું જ નથી, ત્યાં આગળ મન ત્યાં પહોંચતું જ નથી, તો એ મન કહે છે કે હું આત્મા છું. ઉલ્લુ બનાવે આપણને મન. હવે ઇઝ વેરી સ્માર્ટ. સોરી. एक क्वेश्चन. जैसे आप कह रहे हो आत्मा नहीं, पर कभी कभी अपन कुछ सोचते हैं तो अपना मन कहता है कि ये, तो वो मन कहता है कि आत्मा के अंदर से आवाज आ रही है कि ये तुम सही नहीं
की ही आवाज है। आप समझो, अगर आत्मा की आवाज होती तो आपको वो पूछना नहीं पड़ता कि ये मन की आवाज है कि आत्मा की आवाज है। वहाँ बट अंदर अगर से आ कहाँ से रहा है? मन के लेयर्स है, बहुत सारे लेयर्स है। ये तो हम ऊपर से दिखता है कि मन है, मन के बहुत सूक्ष्म लेयर्स भी है। उसमें तो आपका चित्त भी आ जाता है, सब कुछ आ जाता है। मन, बुद्धि, चित्त, अहंकार, जो एक ही नाम के 4 वो है ब्रांचेस। अंतःकरण मनज अहंकार बने, मनज चित्त बने, मनज बुद्धि बने। जो मन जे बुद्धि बने, इंटेलेक्ट बने ने विजडम कहेवाय। विजडम बुद्धि सूक्ष्म થઈ જાય ને તો વિવેક થઈ જાય, વિવેક બની જાય બુદ્ધિ। સંદેહ પાકતા એક ટાઈમ એવો આવે કે સંદેહ મરી જાય અને શ્રદ્ધા જન્મે, પણ એને સંદેહના પ્રોસેસમાંથી જવું જ પડે। સીધી શ્રદ્ધા નહીં મળે, he has to go through। तो मन को समझते एक दिन अकल आएगी, ये तो मुझे ही बेवकूफ बना रहा है। समझ आएगी। सी ये सब चीज बोलने से मैं बोल दूंगा, आप समझ लो कि हाँ मैंने समझ लिया, फिर भी नहीं समझ में आएगी। यू हैव टू गो थ्रू इट। घुसो अंदर, अपने ही मन के अंदर उतरो। पता है ड्रिलिंग, हम लोग जब बोरिंग करते हैं, बोरिंग कहीं निकालना था, पानी निकालना था, तो मशीन के जो पिन होती है ना, बोर करते हैं। तो शुरू में बोर करते हो, पहले क्या निकलता है? मिट्टी निकलती है, फिर और घुसते अंदर, फिर लाल मिट्टी निकलती है, फिर और घुसते अंदर, फिर थोड़ी गीली मिट्टी निकलती है, फिर और जाते हैं अंदर, तब जाके कहीं पानी निकलता है। बस वैसा ही है। ध्यान इज drilling into your own mind, own consciousness. Drill it until you hit the water. Drill it. Don't give up. Don't listen to mind. वो माइंड तो बोले आ गया पानी, आ गया। अगर जिस दिन वो बोलेगा ना आ गया, समझता वहां मन अभी भी है, वही तो बोल रहा है आ गया। क्योंकि ध्यान में मन कहाँ होता है? बोलेगा कौन वहां पहुंच के? बोलेगा कौन? So these are the tricks. You have to understand the tricks. So as you progress and go in meditation deeper and deeper, you will understand the mind. आपको मन ની લેંગ્વેજ તમને આવો મળશે સમજ, આ તો ઉલ્લુ બનાવે। આપણે ટાઈમની જરા મારામારી છે, પણ થેન્ક યુ નિલેશભાઈ, વેરી એક બીજો મારે તમને અત્યારે આઈ નો આપણે મેડિટેશન ને ધ્યાન વિશે વાત કરી, એક બીજો ટોપિક એસ્ટ્રોલોજી, એ તો એના માટે આપણે બીજી સેશન રાખશું। તો અત્યારથી તમને આમંત્રણ આપી દઉં છું। તમે એસ્ટ્રોલોજી પર એટલે પ્રોફેશનલી કરો છો, પણ આવી રીતે કંઈક આવી રીતે એક ટોપિક આપણે, કારણ કે એસ્ટ્રોલોજી શું છે કે બિઝનેસ થઈ ગયો છે અને એસ્ટ્રોલોજી હું શીખડાવું છું। એક્ઝેક્ટલી। સો લોકોને ટ્રેન કરું એસ્ટ્રોલોજી, તો મારા ઓનલાઈન ક્લાસ બી ચલાવી છે। એક મિનિટ સાંભળો, તમે ફ્લાયર લાવ્યા છો? ભૂલી ગયો। વૈદિક, તમે વેબસાઈટ કહી દેજો। ઓકે। વૈદિક એસ્ટ્રોલોજી કોઈને શીખવું હોય, બેઝિક લાઈક એકદમ સ્ક્રેચ થી શીખવું હોય, કે જેને એસ્ટ્રોલોજીનો એ બી નથી ખબર, એક મિનિટ, તો જેને એસ્ટ્રોલોજીનો એ બી નથી ખબર, હું એ લોકોને પણ શીખડાવું। So I'll just start. Okay. No, we'll definitely start that. અને નિલેશભાઈની ઓળખાણ બીજી આપું, જાગૃતિ જવનિકાને જે છે એ એની વાઈફ થાય। અત્યારે હું એ રીતે કહીશ, એના હસબન્ડ છે એમ નહીં કહું, જાગૃતિ એની વાઈફ થાય। અને નિલેશભાઈમાં આટલું બધું જે છે એનો આપણને લાભ મળ્યો આજે। ટાઈમ ઓછો અને પડે પણ યુટ્યુબ પર એમને બધું છે વિડીયોઝ, તો એ પણ સાંભળવા જેવા છે। YouTube પર આખી મારી સિરીઝ છે, એનલાઇટનમેન્ટ એન્ડ મેડિટેશન પ્રેક્ટિકલ, સો એના પર બધા એપિસોડ અત્યારે 8 એપિસોડ થઈ ગયા છે રેકોર્ડ। સો હું ધીરે ધીરે કરતો જઈશ જેમ જેમ આવું। વેબસાઈટનું નામ આપો। edu-astro.com। તો તમે YouTube પર જઈને edu-astro બી કરશો તો બી આવી જશે, અને વેબસાઈટ પર જઈને કરશો, એમાં વિડીયો પર ક્લિક કરશો તો પણ આવી જશે બધા વિડીયોઝ। ઓકે, આપણો પ્રોગ્રામ હજી પૈતો નથી, 5 મિનિટ એક મિનિટ વેઇટ કરજો પ્લીઝ, 5 મિનિટ બેસો just ખાલી।
ડી એટલે death. હમણાં આઈ નો મને એમ કે છે ભૂખ લાગી છે જરા 5 મિનિટ ઉભા ડી રહ્યો. એટલે death. એટલે death અને કામ વાસના સિક્કાના બે પહેલું છે. હમણાં Okay. પછી એક જ ભાઈ સિક્કાના બે દિલીપભાઈ બે આ મિનિટ પતે આપણે પછી કરીએ. હમણાં સો એકવાર રાઉન્ડ ઓફ applause દિલીપભાઈને પાછો ડેફિનેટલી પ્રોગ્રામ ગોઠવશું આપણે મેડિટેશન એસ્ટ્રોલોજી કોમ્બિનેશન તરીકે. તો આપણે સિનિયર સેન્ટરનો પ્રોગ્રામ અગેન દર મહિનાના ત્રીજા શનિવારે અહીંયા ભેગા થઈએ છીએ 11 થી 1 આવી રીતે અલગ અલગ પ્રોગ્રામ કરતા હોય છે. તો જુલાઈના ત્રીજા શનિવારે પાછા આપણે અહીંયા ભેગા થશું. પ્રોગ્રામ પૂરો કરી એની પહેલા રેગ્યુલર આપણે કરીએ છીએ એમ જૂન બર્થડે સેલિબ્રેશન. જૂનમાં કોઈના બર્થડે અમિતાબેન અમિતાબેનનો છે, બીજા કોઈ જૂન બર્થડે રુચિતા આપણે રુચિતા આપણે રુચિતાની લાસ્ટ ટાઈમ આપણે કરાયો હતું અને તમે બી હા હા અને મીનાક્ષીબેન આપણે yeah, મીનાક્ષીબેન નથી આવી. મીનાક્ષીબેન So let's sing a happy birthday for our June birthdays. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear June birthdays. Happy birthday to you. અને કોઈ પહેલી વાર કોઈ આવ્યું છે ફર્સ્ટ ટાઈમ તમે જરા ઓળખાણ આપજો, જરા ઊભા થઈને તમારું નામ, ક્યાંથી આવો છો? હું અશોક દેવ અમદાવાદથી આવું છું. આમ તો મારું નામ દ્વારકનાથ છે પણ બધા અશોક તરીકે ઓળખે છે. અચ્છા અમદાવાદથી આવું છું. અચ્છા, અમદાવાદના અહીંયા મારા ઘણા છે, મારા રઘુભાઈ. એમનો ફોન ડૉક્ટર રઘુભાઈને મેં ફોન કર્યો હતો આપણે. હા અચ્છા. ફોન આવ્યો ફોન આવ્યો. તમારો રાઈટ સરસ સરસ. ડૉક્ટર નૈલેશ ગાંધીની જોડે આપી. Yeah, સરસ સરસ. તો પાછા આવજો નેક્સ્ટ મહિનાના પ્રોગ્રામમાં ડેફિનેટલી આવજો પાછા. 2-3 મહિના શું તો આવીશ. ઓકે ડેફિનેટલી યા. અને તમે આનંદ થયો પણ. ચંદ્રેશ પટેલ રમીલા અચ્છા, કઈ બાજુ ઇન્ડિયામાં ક્યાં? ઇન્ડિયા આણંદ આવે. પણ આ તો વર્ષોથી અહીંયા અચ્છા, છે. તમે જોયા છો પહેલા, આ યાર. જી- આ- તો અહીંયા 35 વર્ષ તમે શેમાં જીસીએમાં એક્ટિવ રાઈટ જીસીએમાં લાસ્ટ એટલે મને થયું કે જોયા છે. હું આપણે GCA હમણાં જ માં મોટા હતો. થયા છે. અને- હવે સિનિયર I was a treasurer Yeah. અને હું બી હતો GCA માં. હા. હા. and no one now. અને સીપી પટેલને બધા ફ્રેન્ડ થાય એ લોકો હમ. Yeah. Oh, સરસ સરસ. અને બીજું કોણ તમે હા હું સંધ્યા દેવ અમદાવાદથી જઈ છું. અશોકદેવ મારા હસબન્ડ અને હું પોતે આયુર્વેદાચાર્ય એટલે વૈદ્ય આયુર્વેદનું કરેલું છે. ઘણા વર્ષો પ્રેક્ટિસ કરી પણ હવે બધું ઉંમરના હિસાબે છોકરીઓ પણ મારી 2 છોકરીઓ હોય છે અને બંને સેટલ થઈ છે એટલે અમે મોસ્ટલી દર વર્ષે આવીએ છીએ. પેન્ડેમિકના 2-3 વર્ષ અમે નહીં આવી શક્યા પણ જ્યારે જ્યારે ત્યાં પાસે હતું તમારા મિલ્પીટસમાં પહેલા ત્યાં અમે હંમેશા ત્યાં આવતા હતા કારણ કે પાસે પણ અમને ઘણું બરાબર પડતું હતું. અત્યારે આવવું એટલે મારે કોઈની સાથે એટલે મહિનામાં એકવાર છે, છોકરાઓને કહેવાનું મૂકી ના, જાય. ના, એ તો મૂકી જાય છે, સવાલ નથી. એટલે પણ ખૂબ આનંદ થયો અહીં આવીને. અને કલ્પનાબેનને, રઘુભાઈને, દીપિકાબેન અને સુવર્ણાબેન, ભાસ્કરભાઈ એ બધા સાથે અમારે ઓળખાણ સારી છે. સેમ કોમ્પ્લેક્સમાં જ. અચ્છા. દીકરી અને જમાઈ- ચેતનાબેન ગાંધી, નૈલેશભાઈ એ પણ વિશાલ ગાંધી એ પણ ત્યાં આવતા. એમની સાથે પણ અમારે સારે ઘરો સરસ સરસ. યા, આવતા રહેજો. ઓકે, થેન્ક યુ. ઓકે, ચાલો જય શ્રી કૃષ્ણ. લંચ રેડી છે આપણે? બીજું કાંઈ કલ્પનાબેન? યા ઓકે. મને ભૂખ લાગી જ ને હવે. ચાલો. હવે તમારે જે મોડું થાય ને બધું હોય તો Very nice, huh, Nilesh bhai? Very good. Good knowledge. મને